હા, પેપર વંચાઈ ગયું હોય તો ચા પી લેશો, નાસ્તો કરી લેશો. અરે પણ અત્યારમાં ચા પીને તો પાછી 11 વાગે ભૂખ લાગશે એટલે ઘડીક મોડેકથી લઉં ને એટલે મારે 1 વાગે પછી જમું ને તોય ચાલે એમ. મને સમજાતું નથી. રોજ તમને ઉતાવળ હોય અને આજે આજે આરામથી બેઠા છો. કા ઓફિસે નથી જવાનું તમારે? ઓફિસે તો જવાનું છે ને, હા તો પછી? પણ આજ સન્ડે છે ને એટલે થોડુંક મોડું જવાનું છે. વાહ અને વાહ. ત્યાં બધા હવાણું કરવા જ ભેગા થવાના છે આજે રવિવાર છે એટલે. હા હા, ખબર છે મને. તમે અને તમારી આ વાતો ક્યારેય નહીં ખૂટે. પણ હું શું કહું છું, આ થોડી વાર મૂકો ને છાપું, ઘરમાં ધ્યાન નથી, ખાલી બસ આખો દિવસ ઘરની અંદર હોય ને ત્યારે કાં છાપું, કાં મોબાઈલ, કાં ટીવી, અને સમાચાર સિવાય તમને કાંઈ સૂચતું નથી. હવે ઘરના સમાચાર તો જુઓ જરાક. અરે પણ હવે ઘરમાં તો બધું તું આ વડાપ્રધાન છો, ઘરની વડાપ્રધાન. પછી અમારા નાના સભ્યોનું તો એમાં કંઈ ડાળ્યું ન હોય, એમાં અમારે શું જોવાનું હોય. અને અમે દાખલા તરીકે જોવી અને કાંઈક સુઝાવ આપી તો હું એ પાસ થાય છે એ ખરડો. ના ના, તમારો સુઝાવ પાસ કરીને મારે કરવું શું છે? હવે હો વાતની એક વાત, મને એટલું ખબર પડે છે કે તમે અત્યારે ચા પી લો, નાસ્તો કરી લો, એટલે મને બીજા કામ કરવાની સૂઝ પડે. તમારે રવિવાર છે, અમારે કોઈ રવિવાર નથી આવતો. અમારે તો રોજના જે કામ છે ને એ કરવાના કરવાના ને કરવાના જ. તો કામ કરીને બધું એક બાજુ મૂકી દે ખૂણામાં, મારો નાસ્તો ને એવું બધું. અને એ પછી હું આવીને મારી રીતે કરી લઈ અને ચા કેટલી મૂકી દેજે એવું લાગશે ને તો હું ગરમ કરીને હું પી લે. બસ હવે એ તો તારા સંકટ હતું, એ તો હળવું થઈ ગયું. આટલા સુધરી ક્યારથી ગયા તમે? હા, કોઈ દિવસ પોતાનો હાથ રૂમાલે જાતે નથી લીધો. એ વ્યક્તિ એમ કે હું ચા ગરમ કરીને પી લઈશ, અને જો પછી મને બૂમ મારી છે ને કે રીચા મારી ચા ગરમ કર, તો નહીં કરું. હા, શું હવે આવો છો કે હજી વાર લાગશે? ના ના, આવું પણ મારે તને એક વાત કહેવાની છે. હા, હવે કંઈક નવી ઓફિસની વાત હશે, અરે કોઈકની સાથે નવો બિઝનેસ જોઈન કર્યો હશે એની વાત હશે, પાછું કંઈક તમારા નવા મિત્ર મળ્યા હશે એની વાત હશે. તમે થાકતા નથી? હા, જીવનમાં બધાને છે ને એક બે મિત્ર હોય. તમે આખી દુનિયાને મિત્ર બનાવીને બેઠા છો. હા, એ તો બધી વાત બરાબર છે, પણ જો તું સાંભળજે, કાંઈ કહેતી નહીં પછી હો સામે. એટલે એમ કહું છું કે સાંજે બેન આવવાના છે રોકાવા આવવાના, પણ બહુ નહીં રોકાય, એને ગમશે ને ત્યાં સુધી રોકાશે. અને પણ આપણે ત્યાં શું કામ? હ, શું જરૂર છે? અને એ રોકાવા આવે એટલે રોકાવા નથી આવતા, મોટી આફત છે. અને હવે આપણું ઘર વહુવાળું છે. હો, આ રોજ રોજની રામાયણ પોસાશે નહીં. એ છે ને બધું હું એને સમજાવી દઈ, પણ હવે આયા એના ભાઈને ઘરે જ રોકાવા આવે ને, બીજે ક્યાં જાય? અને હવે અત્યાર લગી તો માનો ને આપણે બનેવી જીવતા હતા એટલે એ બે એક ઘરમાં રહેતા હતા, પણ હવે તો બનેવી ગુજરી ગયા છે, બિચારા એકલા હોય સમજા. તે થોડાક દિવસ આયા રહે, થોડાક દિવસ એની ઘરે રહે, થોડાક દિવસ એની દીકરીની ઘરે રહે, એમ કર્યા કરે ને તો એને ગમે સમજ્યા. એટલે વિધવા બાય છે સમજાય. જો રાખવામાં કોઈ વાંધો નથી, પણ એમના જે નખરા અને નાટકો છે ને એ જોઈને કોઈ દિવસ એમને રાખવાની ઈચ્છા થતી નથી. પણ તમારી સામે જોઈને એમ થાય કે તમારી બેનને રાખીએ, બાકી એમનામાં કોઈ સારા ગુણ નથી કે જેથી કરીને આપણને ઈચ્છા થાય કે એમને રાખીએ આપણે આપણા ઘરમાં. હા, એ બધી મને ખબર જ છે. હું નહીં ઓળખતો મારી બેનને. નાની નાની વાતમાં ટકટક કર્યા, કાંઈ લેવા દેવા ન હોય ને તો એ ટકટક કર્યા ને ગમે એમ બોલ્યા કરે ને, બધી મને ખબર છે. પણ હવે એનો સ્વભાવ છે ને, એ સ્વભાવ એવો છે જ એનો પહેલેથી. ઘણી વાર મેં એને સમજાવ્યું આવી રીતે બોલાય નહીં. એની દીકરાની વહુ છે ને, એની દીકરી છે ને એ હોતે ને કંટાળી ગઈ છે. એને ખબર છે કે મારી મમ્મીનો સ્વભાવ આવો જ છે. હવે એ સ્વભાવ એનો એ નહીં મૂકે, પણ આપણે છે ને એ બોલે ને તો વહુને હોતે ને કહી દેજે, બોલે ને એનું કાંઈ સાંભળવાનું નહીં, મનમાં કાંઈ નહીં લેવાનું, હાયા કરવાની, તો એને ગમે અને આપણું કામ થાય. સાચી વાત છે. હા, અમે તો મૂંગા રહીશું, પણ તમારી બેન મોઢામાં આંગળા નાખીને બોલાવશે તો બોલવું પડશે. હા, હું એને સમજાવી દે, આ આવશે ને એટલે હું એને મારી રીતે સમજાવી દે. એ તમ તારે થોડીક હવે તો બનેવી ગુજરી ગયા એટલે એ થોડાક તો ઢીલા તો પીડ્યા જ હોય ને, એટલે એ કાંઈ નહીં કહે. પણ જુઓ, આપણે તમારી બેનનો સ્વભાવ છે ને મને બરાબર ખબર છે. હા, એટલે મને ચિંતા થાય કે આપણા ઘરમાં ઝઘડા ઊભા ન થાય એટલે. પણ જરીક એ ધ્યાન રાખજે કે એ હા, હંધુય ધ્યાન રાખીશ. ચાલો તમે ચા પી લો, હવે તો વધારે ઉપાડી. અરે બોકરી હવે. મમ્મી, હા, તમે શું કામ કરો છો? લાવો મને આપી દો. કરું છું, પણ તમે પણ ઘરના બીજા કામ જ કરતા હતા ને, તો હું આ કામ કરી લઉં તો શું ફરક પડે? પણ હવે એ કામ પતી ગયું છે ને, હવે તમે જાઓ. સાંભળો, મેં
આમાં શાક મૂકી દીધું છે, રોટલી બની ગઈ છે, દાળનો વઘારે થઈ ગયો છે અને ભાત પણ મુકાઈ ગયો છે. હવે રહી ખાલી કચુંબર સમારવાનું છે, એ તમે સુધારી દેજો. પણ સાંભળો, હું શું કહું છું, તમને મહત્ત્વની વાત કહેવા આવવાની જ હતી, પણ હવે મહત્વની વાત હા શું? એ જ કે આજે ફઈબા આવે છે. સારું કહેવાય ને. તો એમના માટે કંઈક અલગ બનાવવાનું છે? ના ના, સાંજે આવવાના છે. અત્યારે તો આપણું થઈ ગયું છે. પણ સાંભળો, એ આવે ને તો એમની સામે બહુ બોલતી નહીં બેટા, કારણ કે એમનો સ્વભાવ થોડો અલગ છે. તને ગમે ન ગમે પણ બહુ મોટા અવાજે ન બોલતી હો. મમ્મી, તમને તો ખબર છે ને, એમ પણ હું કોઈની સામે નથી બોલતી. મને એવી બધી મગજમારી ગમે જ નહીં. હા બેટા, મને ખબર છે કે તને એવી બધી મગજમારી નથી ગમતી, પણ શું છે ને, તું આ ફઈબાને ઓળખતી નથી. એમનો જે સ્વભાવ છે, એમનું જે બોલવાનું છે, એ બહુ કડવું છે. હા, હું મારા નણંદને સારી રીતે ઓળખું છું. તમે ઉપાધિ નહીં કરો. એમ પણ ગમે એવા એ વડીલ કહેવાય, એટલે હું એમની સામે નહીં બોલું. હું અને ભાઈ બંને પહેલેથી એકલા રહ્યા છીએ, એટલે સમાજ, કુટુંબ, પરિવારમાં બધા છે ને આવીને નત નવી શિખામણ આપતા હતા. બધું જ મને યાદ છે. હા હા, મને ખબર છે. આજ સુધી તમે મારી સામે પણ નથી બોલ્યા. ક્યારે તમને ગમતી ન ગમતી વસ્તુ પણ હોય ને, તોય તમે કોઈ દિવસ નથી કીધું. પણ વાત એમ છે દામિની બહુ, કે હા ફઈ છે ને, એને તમે પ્રસંગો સાથ મળ્યા છો, ક્યારેય રોકાવા નથી આવ્યા. અને એમનો સ્વભાવ છે ને થોડો કડવો છે. પણ મમ્મી, ફઈ આવી રીતે અચાનક અહીંયા કેમ આવે છે? તને તો ખબર છે ને કે તારા ફુવા સસરા હવે આ દુનિયામાં નથી, એકલા છે. એમને એક દીકરી છે જે સાસરે છે. હવે ઉંમર થઈ ગઈ છે, સાચવે કોણ? હવે તારા સસરા સિવાય બીજો કોઈ ભાઈ પણ નથી, એટલે આપણે ત્યાં આવે છે. પણ સાંભળ, મને ખબર છે કે એ તારી વાત વાતમાં કંઈક ને કંઈક ખોદણી કરશે, તને ટોકશે, તને કામ તું સરખું કરતી હશે તો એમ કહેશે કે સરખું કામ નથી થતું. પણ આ બધી જ વાતને નજરઅંદાજ કરી દેવાની. કદાચ એવું હશે ને કે એમની ઉંમર થઈ ગઈ છે અને એ જૂના વિચારવાળા રહ્યા, એટલે આવું બધું બોલતા હશે. બેટા, જૂના વિચારવાળા હોય એનો વાંધો નહીં, પણ એમને છે ને પહેલેથી ઠાવકાય છે કે હું કહું ને એ જ બધું થવું જોઈએ. હા, ત્યાં એમની સાસરીમાં પણ જો કોઈ એમની સામે ઊંચા અવાજે બોલે ને તો તરત જ એને તોડી પાડતા. અને ખાસ વાત તને કહું, હા, એમની આદત પ્રમાણે એ હંમેશા એમ જ કહેતા, મારા ઘરમાં મારું રાજ જ ચાલે. અને એવું જ થયું, આખી જિંદગી પોતાનો જ એક્કો અને કક્કો ખરો કેવડાવ્યો છે. એટલે આપણા ઘરે આવે ને, મને બીજી કોઈ વાતની ઉપાધિ નથી, પણ તારી સાથે કંઈ ખોટું વર્તન કરે કે તને કાંઈ બોલે અને ઘરમાં ઝઘડા ઊભા થાય એટલે પહેલેથી તને ચેતવી દઉં છું. એટલે ફઈ હવે આપણી સાથે જ રહેવાના છે? હા, એવું તારા સસરા કહેતા હતા કે થોડા દિવસ અહીંયા રહેશે, થોડા દિવસ એમની દીકરીને ત્યાં જશે. પણ હવે કેટલો સમય અહીંયા રહેશે ને એનું કંઈ નક્કી નથી બેટા. કંઈ વાંધો નહીં મમ્મી, ભલે ના આવતા. તમે જરાય ઉપાધિ ના કરો. હું છું ને, એવું હશે ને તો હું તો ફઈની સામે જ નહીં આવું. એટલે કંઈ બોલવાનું જ ના થાય. એમ ના ચાલે ને બેટા, આવું તો પડે, વાતચીત કરવી પડે, કારણ કે એક જ ઘરમાં કેટલું છુપાઈને રહેવાનું. પણ મારે તને ચેતવવી જરૂરી છે, કારણ કે લાકડા લડાવવામાં પણ છે ને તારી ફઈ એક્સપર્ટ છે. અને ક્યારે કઈ વાતનું શું કહી દે ને કાંઈ ખબર ન પડે. ફઈ તો બહુ વિચિત્ર છે. એમનો સ્વભાવ વિચિત્ર લાગે છે. હા. પણ જ્યારે પ્રસંગમાં એ મળતા ત્યારે એવું કંઈ લાગતું તો નહોતું. અરે પ્રસંગમાં તો એમ બતાવે કે જાણે ઓહો, એમના જેટલું સારું કોઈ વ્યક્તિ જ નથી. તને ખબર છે તે પ્રસંગમાં હા પેલી જાંબુડિયા કલરની સાડી પહેરી હતી કાકાને ત્યાં, હા. ત્યારે એ શું બોલ્યા હતા? કદાચ તારું ધ્યાન હોય કે ન હોય. હવે આવા કલર તો કાંઈ પહેરાતા હશે, આપણે તો લાલ, લીલા ને પીળા કલર પહેરવાવાળા. એટલે જો સાંભળ, કોઈ પણ વાતે કંઈ પણ વસ્તુ કહે ને તો આ કાનેથી સાંભળી આ કાને કાઢી નાખવાનું. હા ને? સારું, હવે તમે બેસો, હું કામ પતાવી દઉં. સારું, હું આ લઈ જાઉં. હા. હા, હેતલને કહ્યું તો છે કે મળવા આવી જજે. આવી જાય તો સારું. જો બેન આવી ગયા ને પછી આવશે ને તો પાછા કડાપા. એટલે પહેલાં જ બોલાવીને કહી દઉં ને તો એ પણ બિચારી ચેતી જાય, નહીંતર એનું પણ અપમાન કરે ને એમાંના છે. આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારનો તને ફોન કર્યો હતો, ક્યાં અટવાઈ ગઈ હતી? આ રસ્તામાં પેલા માસી ઊભા હતા તે એમની સાથે વાતો કરવા લાગી. તું બહુ વાતોડિયણ, તારે આખો દિવસ બીજું કાંઈ નહીં, વાતો સિવાય બીજું તને કાંઈ આવડતું નથી. બહાર જવાનું છે ક્યાંય?
બહાર નથી જવાનું. તારું કામ છે ને એટલે તને બોલાવી છે. મારું કામ પડ્યું એવું તો શું કામ છે? કઈ વસ્તુ મંગાવવાની છે તો ફોન પર કહી દેવું તું ને તમારે. શાંત પડને, પણ વાત તો સાંભળ. બહુ ઉતાવળ તને તો બાપા. સાંભળ, જો તને તો ખબર છે તું અને મારી વહુ બંને ગાઢ મિત્ર. કશે જવાનું હોય, કંઈક લેવા જવાનું હોય કે કંઈ પણ તમારું કામ હોય, પાર્લરનું, ખરીદીનું, ઘરની ખરીદી, શાકભાજી, તમે હંમેશા સાથે જ જાઓ છો. હંમેશા સાથે. અમે લોકો તો એવા બેસ્ટ ફ્રેન્ડ છીએ ને કે કંઈ પણ વાત થઈ હોય ને તો એકાબીજાને ખબર હોય ને હોય. હોય ને પણ હવે થોડા દિવસ છે ને આ ઘરમાં પગ નહીં મૂકતી. હા આંટી, તમે આ શું કહો છો? એટલે મારો કહેવાનો મતલબ એમ નથી કે મને તમારી દોસ્તી નથી ગમતી. તો મારાથી કઈ ભૂલ થઈ ગઈ? કાંઈ ભૂલ નથી થઈ. સાંભળ, મારા નણંદબા આ ઘરે આવે છે રહેવા માટે, અને ક્યારે રહેવાના, કેટલું રહેવાના એ કાંઈ ખબર નથી. એટલે તમારા નણંદબા આવે એમાં મારે ને દામિનીને શું લેવા દેવા? મારી ફ્રેન્ડશિપને અને દામિનીની ફ્રેન્ડશિપને શું લેવા દેવા? એ જ તો કહું છું કે મારા નણંદબાનો સ્વભાવ મારા જેવો નથી. મારા નણંદબા છે ને ઊંધા સ્વભાવના છે. એ જન્મ્યા પણ લગભગ ઊંધા જ હશે. હા, લોકો સીધા આવે, આ ઊંધા આવ્યા હશે. કારણ કે એમને છે ને કોઈ પણ વાતમાં શંકા જાય. શંકાશીલ સ્વભાવ છે, સમજે છે તું? અચ્છા, હા એકવાર દામિની મળી હતી ને, અમે બધા બેઠા હતા ત્યારે વાત તો કરતી હતી કે મારા ફઈબા એક આવા છે, એ જ આવવાના છે. હા, પણ એટલું તો દામિનીને નથી ખબર જેટલું તું કહે છે. હા, તને ખબર નથી કે મારી નણંદ હે કોનો અવતાર હશે? કદાચ છે ને 100 રાક્ષસી મરી હશે ને ત્યારે એ અવતર્યા હશે, ત્યારે એમનો જન્મ થયો હશે. એટલે બોલે થોડું પણ કડવું જ બોલે. ક્યારેય મીઠા બોલ નીકળ્યા નથી એમના મોઢામાંથી. અને સાચું કહું ને તો હું લગ્ન કરીને આવીને તો મારી એક ફ્રેન્ડ હતી તમારી જેમ, તું અને દામિની છે ને એમ, સવિતા નામ. ત્યારે તો મારા નણંદોય જીવતા હતા, મારા નણંદબા જવાન હતા. ત્યારે મને જે ઉધડો લીધો મારો અને મારી બહેનપણીને જે બોલ્યા છે, અમારી દોસ્તી તોડાવી નાખી. હા, આવું કરવાથી એને શું મળતું હશે? એ તો એમને જ ખબર, મને ક્યાંથી ખબર હોય કે એમને શું મળતું હશે. પણ આ સ્વભાવ છે, તું આવીશ ને પછી દામિનીને કશે લઈ જઈશ તો શંકા કરશે. હા, મનના વિચારો એવા, મગજ પહેલેથી એવું, આમ સંકુચિત મગજ કે ને, જેને મોટું વિચારવું જ ન ગમે એવું મગજ. એટલે તું આવીને કદાચ કહીશ કે ચાલ દામિની આપણે જઈએ આ વસ્તુ લેવા, બજારમાં જઈએ, ફલાણે જઈએ, ઠીક, તો તરત જ એ વાતને ઊંધી પકડશે. એટલે તમારી ફ્રેન્ડને જેમ ઉપાડી હતી એમ મારો ગરબો પણ ઉપાડશે. એમ જ. હવે તારું અપમાન કરે ને તો એ મને ન ગમે. એટલા માટે કહું છું કે તું છે ને એને જરા ઓછી મળજે, અને મળે ને તો બહાર મળી લેજે. અહીંયા ઘરે ઓછી આવજે, નહીંતર કંઈક ને કંઈક બાબતમાં બોલશે. જો તમે લોકો કેવું કે તારા ઘરે વસ્તુ ન હોય તો તું લેવા આવે, અમારા ઘરે ન હોય તો દામિની લેવા આવે, પણ એમને તો એ પણ ન ગમે. એમને તો વાડકી વ્યવહારે ન ગમે. બસ કદાચ કોઈને આટલું આપ્યું હોય ને તો તરત 100 વાર સંભળાવે. એટલે બેટા તારી સાવચેતી માટે કહું છું કે તું ઓછી આવજે. શંકાશીલ સ્વભાવ છે, ખોટું તારું અપમાન કરશે ને તો નહીં મને ગમે નહીં દામિનીને ગમે. હા, પહેલેથી જ આવા છે તમારા નણંદ. સાવ સડેલા મગજના. બધા જોડે આવું જ કરે, અરે, અજાણ્યા વ્યક્તિ હોય તો. હા, અરે એમની એકની એક દીકરી છે, એ જમાઈ હારે પણ એવો જ વ્યવહાર કરે છે. તું વિચાર તો કર. હા, આટલી ઉંમર થઈ ગઈ તો સ્વભાવ નથી સુધર્યો, પણ શું કરીએ. હા, તારા અંકલની એકની એક બેન છે એટલે અહીંયા રહેવા બોલાવવા પડે છે, ને ફોન આવ્યો હતો એટલે ચાલ આ કહેવાત બોલાવી હતી. સારું, વાંધો નહીં, હું જાઉં છું. હું ધ્યાન રાખીશ. રાખજે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, મેં તને કહ્યું હતું એ વાત યાદ છે ને? એટલે મારી વાત સાંભળો. પહેલાં મારી વાત સાંભળ. આજે સાંજે મારે લેટ થઈ જશે. આ મીટિંગ છે ઓફિસમાં. બહુ સારું, તમે છે ને તમારું કામ કર્યા રાખો. અને 2 દિવસ પછી ઓફિસમાંથી ટૂર ગોઠવાઈ રહી છે. મતલબ કે ઓબ્ઝર્વેશન માટે જ જવાનું છે, તો ત્યાં પણ જવાનું થશે મારે. પણ દેવાંગ, ફઈ આવવાના છે અને તમે જવાની વાત કરો છો. ફૈબા આવવાના છે? તમને નથી ખબર? નહીં, આ બાબતની મને કોઈ જાણ જ નથી કરી. હમણાં જ મમ્મી મને કહેતા હતા કે ફઈબા આવવાના છે, તો તું ચેતવીને રહેજે, કંઈ સામે નહીં બોલતી. ખબર નહીં, ફઈ વિશે બધું બોલતા હતા. મમ્મીને અને ફઈને નથી ભળતું? ના ના, એવી કોઈ વાત નથી, પણ હકીકતમાં ફૈબાનો સ્વભાવ બહુ ખરાબ છે. હા, મમ્મી એટલા પણ એવું જ કહેતા હતા. પણ ફઈ એવું કરે શું કામ?
જાણી જોઈને કોઈ વ્યક્તિ કોઈ સાથે શું કામ ઝઘડો કરે? પહેલેથી હા ફઈબા જ્યાં સુધી ઘરે હતા ને ત્યાં સુધી છૂટછાટથી જ રહ્યા છે. ક્યારેય પણ એમના પપ્પા એમને ટોક્યા નથી. બસ ધીમે ધીમે રહેતા આ સ્વભાવ વધારે આકરો થતો ગયો. સામાવાળા વ્યક્તિને ઉતારી પાડવું, વાત વાતમાં ટોકી નાખવું, કંઈ પણ કહી દેવું, આ તો છે ને એમના મગજ માટે સાવ સામાન્ય બાબત છે. એટલે જો હું તને ડરાવવા નથી માગતો પણ સત્ય કહેવા માગું છું. હા ફઈબા અહીંયા આવે અને કદાચ કોઈ વાતને લઈને કાંઈ કહે ટોકે તો આ બધી વાતને મનમાં નહીં લેતી. એમનો સહજ સ્વભાવ જ છે આ. આ બધી વાત છે ને મમ્મીએ મને કહી દીધી છે, પણ ખબર નહીં કેમ કંઈ સમજાતું નથી મને. હા, જો ફુવાના અવસાન પછી ફઈબા બિચારા એકલા પડી ગયા હતા. એટલે બની શકે કે હવે એમના સ્વભાવમાં થોડો ઘણો સુધારો પણ આવ્યો હોય અને ન પણ આવ્યો હોય. મમ્મી કારણ પણ એ કે જ કહેતા હતા કે ફઈબા છે ને એ ફુવા, કારણ કે ફઈબા છે ને એ જ્યારે ફુવાની હયાતી હતી ત્યારે એમની સાથે ઝઘડો કરીને અને અહીંયા આવતા રહેતા હતા અને પછી મમ્મી સાથે ઝઘડો કરતા હતા. અવારનવાર રોજનું હતું એમ કહું ને તોય ચાલે. અહીંયા આવીને જોવું કમી જ કરતા હતા. ઘણી વાર પપ્પાએ સમજાવ્યા પણ ક્યારેય સમજ્યા નહીં. અને જો ને હવે તો કોઈ નથી એમના ઘરે તો શું કરે બિચારા. એટલે મને લાગે છે ત્યાં સુધી આંટો મારવા આવતા હશે. હા 2-5 દિવસ આંટો મારીને જતા રહેશે. પણ જોજે. શું? એવું નથી. હવે ફઈની પાસે કોઈ પોતાનું કહેવાવાળું તો છે નહીં. એમની દીકરી છે એ પણ સાસરે છે. એટલે મમ્મી કહેતા હતા કે હવેથી અહીંયા જ રહેવાના છે. My આઈ મીન God. થોડા દિવસ અહીંયા ને થોડા દિવસ એમની દીકરીને ત્યાં. તો ગયા કામમાંથી. કેમ? કેમ શું? ફઈબા આ ઘરમાં રહે છે તો પછી આપણે લોકો જેવી રીતે જીવન જીવી રહ્યા છીએ ને એવી રીતે ક્યારેય નહીં જીવી શકીએ. અરે હું તો એમ કહું છું કે છે ને ફઈબા હશે ને તો એમની સામે સાથે બેસીને જમી નહીં શકીએ. પણ તમે શું કામ એવું નેગેટિવ વિચારો છો? જૂની વિચારસરણીવાળા છે હજી એ પોતાની જ કેસર ચલાવ્યા રાખે છે. પણ બની શકે કે ફઈબાનો સ્વભાવ હવે સુધરી ગયો હોય. એવું લાગે છે, એક્સપેક્ટેશન છે, પણ ના પણ સુધર્યો હોય 50-50% ચાન્સીસ તો ખરા ને. તો શું કરવાનું? ના પાડી દેવાની ફઈબાને કે નહીં આવતા? ના તો ન જ પાડી શકીએ કારણ કે પપ્પાએ કહ્યું જ હશે ફઈબાને કે આવો છો તો રોકાજો. પપ્પાને વિરુદ્ધ તો જઈ ના શકીએ. પણ જો બને ત્યાં સુધી ફઈબાની આંખે ચડતી નહીં. હું પણ નહીં ચડું. હું છે ને મારું કામ કર્યા કરીશ. મને મારા કામમાંથી નવરાશ ના મળતી હોય તું આ ફઈબા સાથે ઝઘડો ક્યાંથી કરવાની? એ જ છે. આ તું તારું કામ કરીશ ને એ બાબતે જ તે ફઈબા તારી સાથે ઝઘડો કરશે. તને કહેશે કે શું આખો દિવસ કામ કર્યા કરે છે, મારી સાથે બેસ, મારી સાથે વાતચીત કર. પછી તને કામ ચીંધશે. કામ ચીંધ્યા પછી પણ એમાં હજારો ભૂલો કાઢશે. ભૂલ નહીં હોય પણ છતાંય ભૂલ કાઢશે. પછી તને ગુસ્સો અપાવડાવશે. ગુસ્સામાં તું એમની સામે કંઈ પણ બોલી જઈશ અને પછી ઘરમાં ઝઘડો થશે. આ ઝઘડો થાય ને એ એમના માટે સુકૂન છે, એમના માટે ખુશી છે, એમને મળતો બસ કરો. આનંદ. ડરાવો છો મને ક્યારના બોલે જાઓ છો ફઈ આમ કરશે ને ફઈ તેમ કરશે. અરે તમારે મને હિંમત આપવાની હોય, એની જગ્યાએ તમે મને ડરાવો છો. ખોટે ખોટી હિંમત કેવી રીતે આપી શકું? કારણ કે ડર તો મને પણ લાગી રહ્યો છે. આ રવિવારની રજાઓમાં બહાર ફરવા જવાનું બંધ, પિક્ચર જોવા જવાનું બંધ, સાથે આપણે જેવી રીતે અલગ અલગ પ્રકારના જીન્સ ટોપ પહેરીને બહાર જતા હતા એ પણ બંધ. હવેથી સાડીમાં જ રહેવાનું થશે. ફઈબા છે, ભૂત નહીં. કેટલું ડરી રહ્યા છો? ભૂતથી પણ ના ડરું. કમસે કમ એકવાર ભૂત સામે આવી જાય ને તો પણ બોલ, એને સમજાવી શકું. પણ મારા ફઈબા, હા ફઈબા સામે આવ્યા પછી હાથ જોડીને તૂટી જઈએ કે ફઈબા બસ બંધ કરો પણ નહીં. હા ટકશે જ નહીં. અને સલાહ અને સૂચન તો જોજે આવે પછી. એટલે એ નરિયા લે આવો બેન બેહો. હું આવો બેન લે. પણ લેવા ન અવાય મને કીધું તું ને તને. હા તે કીધું જ તું અને હું વાટે જ હતો, મને ખબર જ હતી હાંજે લેવા જવાના છે. પણ તમે શું કીધું તું કે હાંજે લેવા આવજે ને, એટલે હું હાંજની વાટે હતો. હા તે
હાનનું કીધું તું અને આ જો તારા ફોનમાં જો 8-10 મારા મિસ કોલ છે તે એકેય ફોન ન ઉચક્યો મને. અરે પણ એમાં હું બેન ફોન ચાર્જિંગમાં હતો ને સાયલેન્ટ હોય ને એટલે ખબર નહીં હોય ગમે ને કોકને કાંઈ તમારી આ ભાભીને ન ફોન કરી દેવાય. એ બધું ઉચકે એવી છે? ક્યાં છે એ બોલાવતો? એ કંઈક અંદર કામ કરતી હશે પણ તે સારું છું તમે આવી જા. મને એ વિચાર જ હતો મેં તું બેનને સનાય તેડાવી લો એમાંય તમે આવી જા એટલે ગમ્યું મને સમજ્યા. હા ગમ્યું જ ને તને તો. હું રિક્ષા કરીને આવીને 150 રૂપિયા દઈને આવી અને પાછી ક્યાંયથી હાલતી આવી. એટલું ન થાય કે બેન આવવાની છે તો હાલ હું હામો જાઉં અને ફોન કંઈક હાથમાં રાખું, કંઈક બેનનો ફોન આવે ક્યાંક અટવાણી હોય, પણ નહીં. અરે પણ આપણે વાત થઈ હતી કે સાંજે તમે આવવાના છો પછી મારે શું ફોન હાથમાં રાખીને કંઈ થોડો આટા મરે છે. ચાર્જિંગમાં મૂક્યો હતો સાયલેન્ટ હતો એટલે ખબર નહીં પડી હોય પણ હવે કાંઈ વાંધો નહીં તમે આવી ગયા ને બીજું હું હવે હવે વહુને કહો ને મને કંઈક પાણી બાણી દે. આ બહારથી આવ્યા તમારા ઘરમાં એ રિવાજ નથી કે મહેમાનને પાણી દે માણા? હા પણ એમાં સેમ આખું ઘર છે ને મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા રાખી સમજ્યા એટલે બધાય ત્યાં ગયા છે મંદિરે. લે કે દીથી મંદિરે સત્યનારાયણની કથાઓ થતી થઈ ગઈ? અરે સોસાયટીમાં કોઈકની ઈચ્છા થાય તો મંદિરે જ રાખે કારણ કે વધારે પબ્લિક થાય ને એટલે હમાય નહીં એટલે મંદિરે રાખી દે અને દર્શન કરી લે અને પ્રસાદ લઈ લે નાસ્તા પણ બધું ત્યાં કરી લે. એ વહુને કહો ને મંદિરે ન જાય. મંદિરે જવાતા હોય, ઘરમાં મહેમાન આવવાના હોય તો એનો આવકાર કરવાનો હોય, એના માટે કંઈ ચા પાણી નાસ્તા તૈયાર કરવાના હોય. લ્યો હાલી નીકળ્યું મંદિરે અને ત્યાં જઈને કરશે શું? ગામના ઓટલા ભાંગશે. હવે જે કરે આપણે શું કામ માથાકૂટ કરવી જોઈએ બેન? અરે હું માથાકૂટ કરવી જોઈએ એટલે એમ વહુને કાંઈ છૂટ ન દઈ દેવાય. કહેવાય કે આ ઘરે કોક આવવાનું હોય ને ત્યારે મંદિર છોડો ને ઘરે બેહો. અરે પણ એને મેં કીધું જ તું પણ એને મેં એમ પાછું કીધું હતું કે હાજે આવશે એટલે કે કાંઈ વાંધો નહીં બેન આવે ને ચાલે ગીમાં તું વયો હોતો ને આવી. કાંઈ તમારા ઘરના ધડા નથી અને કોણ જાણે આ હું આવીશું જો હું અહીં રોકાવાની છું હો એટલે પાછા મને જાવું કરતા નહીં, પૂછતાય નહીં કોઈ કે કેદી જવાના છો. પણ કાંઈ વાંધો નહીં બેન આ તમારા ભાઈનું જ ઘર છે તમારે મન પડે ચાલે ગઈ રમે રહ્યો ને. હા. પણ એક વાત કહું જો તમે છે ને હવે અહીંયા રોકાવાના હો ને તો છે ને આમ જરીક તમે બોલવાનું બધું ઓછું રાખજો. એને જે કરવું એ કરે આપણે શું છે સમજ્યા જે કરવું એ કરે ભલે ને જે ખર્ચા કરવો એ કરે તમારે છે ને ઘરમાં કાંઈ એટલે કાંઈ બોલવાનું નહીં અને એ કહે ને એની હાયાજ કરવાની એને વખાણ કરવાના તો હું બધાને ગમે એમ. એ નરિયા હું અહીંયા કાંઈ મૌન વ્રત લઈને નથી આવી કે બોલવાનું નહીં. મારા ભાઈનું ઘર છે લે મારો તો હક લાગે અને જો ખોટું થાય ને એ તો હું બોલે યસ. અને હા હું રહું ને એટલા દી હવે મને જે ખાવું હોય ને એ કરી દેવા પાછી મોઢા ન બગાડે. આ તારી તો બધી ઘરની મને ખબર છે કેવા છે. હાંસ પડે એટલે નીકળી પડશે કાંઈક બહારનું ખાવા. મને બહારનું ફાવતું નથી તને ખબર છે ને મારું પેટ બગડી જાય એટલે રોજ રાતે કહી દેવાનું ફઈને પૂછજો ફઈને જે ખાવો એ બનાવી દેજો પણ જો કોઈ મારી હામું થયું છે ને તો હું કોઈને છોડાય નહીં. પણ એમાં એવું છે ને બેન આ જો અમે હતા આ તમારી ભાભી એ બધું અમે પહેલાં સહન કરતા જ હતા ને અને બધું અમે સાંભળતા જ હતા તમે કયોય પણ આ અત્યારની આ છોકરાની વહુ છે ને એ અત્યારની નવી વેજા કહેવાય સમજાય એને છે ને આપણે કંઈક દબાણ કરવી રોકટોક કરવી અથવા કંઈક બોલવી ને એને ન ગમે એટલે આપણે છે ને અત્યારની વેજાને કેમ ગમે છે એ પ્રમાણે આપણે રહેવાનું હોય. સહન કરતા હતા એટલે મેં કોઈ દી કોઈને દંડે માર્યા છે? કોઈને ગાળું દીધી છે? લ્યો એટલુંય મારે ન કહેવાય કે આંજે મારે રોટલો ને ઓળો ખાવો છે, આંજે મારે અડદની દાળ ને રોટલો ખાવો છે, એટલુંય ન બોલાય મારાથી. કાંઈ વાંધો નહીં એવું તો તમને બનાવી દે ને પણ તમે છે ને મને તમને ખાલી એક જ વાત હું તમને પોઈન્ટ આપું છું ને એક જ તમે શીખવાડું છું એ પ્રમાણે તમારે રહેવાનું. છોકરાની વહુના બધાને આપણે છે ને વખાણ જ કરવાના. વખાણ તો છે ને આ ઉપરવાળા 1000 હાથવાળાને વખાણ કરો ને એ ગમે તો આ તો 2 હાથવાળો માનવી છે આને તો ગમે જ ને. બસ એ એક તમે શીખી લો ને જીવનમાં એટલે તમને બધાય તમને ગમે અને તમે બધાને ગમો. ખોટા વખાણ કરતા મને આવડતું નથી એટલે મને સલાહ શિખામણ દેવાનું નહીં. એ 1000 હાથવાળો છે ને નીચે આવીને વખાણ ન સાંભળવાનો અને એ મારવાનોય નથી. હાલ હવે મને અંદર લઈ જા મારે પાણી પીવું છે. હા ચાલો હું ભરતો આવું ન કરે ક્યારની તરસી શું. હાલ અરે આજે તો અરે બેન તમે આવી ગયા? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ક્યારની આવી છું. ક્યાં હતા બધાય? અરે અમે તો હમણાં અડધો પોણો કલાક પહેલાં મંદિરે ગયા હતા. રોજ સાંજે હું અને મારી વહુ. હા
સોસાયટીમાં નવું મંદિર બનાવ્યું ને ભગવાનનું, એટલે ત્યાં રોજ જઈએ છે નહીં બેટા? તો એ મંદિરે જવાનું છોડો ને, ઘરે કોઈક મહેમાન આવવાનું હોય ને તો એની આગતા સ્વાગતામાં રહેવાય. હા પણ તમારા ભાઈ તો હતા જ ને, અને રહી વાત અમારી, તો અમે તો મંદિરે જ ગયા હતા. ભગવાનનું નામ લેવું કંઈ ખોટી વાત છે મોટી બેન? ખોટી વાત છે એટલે? કેવા છો તમે લોકો? આ મંદિરે જવાના બાને ત્યાં જઈને ગામની ખોદણી જ કરતા હશો ને, લોકોના ઓટલા જ ભાંગતા હશો ને. શું બોલો છો? જુઓ, અમે મંદિરે ગયા હતા પણ એવું વિચારીને ગયા હતા કે જો ફઈ આવી જશે તો એ તો આવીને બેસશે, થોડી વાર આરામ કરશે, એવું વિચાર્યું હતું. કાં તો તમારું જ ઘર છે ને, હા, પછી તમે ક્યાં મહેમાન છો? હા, હું મહેમાન નથી કા, બહારની છું, મહેમાન નથી ગણતા. અરે ઘરના ગણ્યા. હા, એ તું તો ઉગીને ઊભી થઈ છે, કાંઈ બોલતી જ નહીં હો. અરે હાવ ચૂપ રહેજે તું. મોટી બેન એ ક્યાં કંઈ કહે છે, બિચારી શાંત સ્વભાવે તમને જવાબ આપે છે, છતાંય તમે આમ બોલો છો. મારી વહુનો સ્વભાવ જ એવો નથી. ઈ કોણ છે મને કાંઈ કહેવા વાળી? અરે એ તમને કાંઈ કહેતી નથી, ખાલી તમને વાત કરે છે. ઘરના છે ને બહારના છે ને, મંડાણી છે ક્યારની તું. અરે પણ તમે આટલા બધા ઉગ્ર શું કામ થાવ છો મોટી બેન? હવે મંદિરે જ ગયા હતા ને, થોડી ફરવા ગયા હતા અમે લોકો. તું ઉગ્ર થવાની વાત કરસ? આ નરિયાને કીધું તું મને લેવા આવજે, એ ન આવ્યો. એ રિક્ષાના 150 રૂપિયા આપીને આવીને પાછી એણે મને ક્યાંય ઉતારીને ત્યાંથી હાલતી હાલતી આવી. હવે મારી ઉંમર છે આટલું હાલવાની, ને મારી હારે પાછો મારો થેલો હતો, અને પાછો મને કહેશે લે ફોન તો મારો ક્યાં હતો, કંઈક શું કહેવાય એને, ક્યાંક લગાડ્યો. હા બસ એ ક્યાંક લગાડ્યો તો મેં કીધું 5-7 ફોન કર્યા, તારાથી ફોન તો ઉસકાય કે નહીં? અને આ હું આવી, કોઈ મને પાણી દેવા વાળું નહીં ઘરમાં. અરે પણ તમારા ભાઈ ઘરમાં જ છે, એ એમને રૂમમાં કામ કરતા હશે. કંઈ ઘર રેડું મેલીને થોડી અમે સાસુ વહુ નીકળી જવાના હતા. એલા ઘરમાં જણ હોય ઈ પાણી દે કે વહુ હોય ઈ પાણી દે? ફઈ તમે બિલકુલ ચિંતા ના કરો, હવે અમે આવી ગયા છે ને, હવે અમે તમારી સારી મહેમાનગતિ કરીશું. હા, ચા પાણી નાસ્તો બધું મારી આ વહુ કરશે. મસ્ત રસોઈ બનાવે હો, 1 નંબર મોટી બેન. અરે આપણે શું બનાવતા એના કરતાં સારું બનાવે, અને કામમાં તો નંબર 1 છે, નંબર 1. આ તમે બેવ જણીઓ અત્યારે આવી, આ તું મારી હારે વાતે મંડાણી, તો એને એમ ન થાય કે લાવ ફઈ માટે શા બનાવવું, આઈને આઈ ગુડાઈ રહી લ્યો. ફઈ હું તમને ના મળું તો પછી તમે જ કોને કે બોલો, એટલે સંસ્કારે નથી કે મને બોલાવી પણ નહીં. હા એટલે, બસ ચા બસ બનાવી આવું. તે મને જય શ્રી કૃષ્ણ કહી દીધું તું ને, પછી તરત જવાય નહીં શા બનાવવા? તે અટાણુંથી બેહી રહે, એ દાનત જ નથી તમારી, ખોરા સો ખોરા. અરે મોટી બેન ફઈને ડાયાબિટીસ કેવું કઈ નથી ને? ના, એ નખમાંય રોગ નથી, એને કાનમાં હું પૂછસ, મને પૂછ ને. જા ચા બનાવ, એ મજાની કડક મીઠી બનાવજે. ચા બનાવ. હજી પાછી કહીને જાય છે, એમને કેમ હક દઈને ઉઠીને જાય ને ચા બનાવે? અરે પણ શું મોટી બેન, આવતા વેત જ મંડાણા છો, હવે હજુય તમારો સ્વભાવ ન સુધર્યો? એ લાકડે જાય હો. હું તો આની આ રહેવાની છું, કોઈનો સુધર્યો છે કે મારો સુધરે? અને હાંજે હું બનાવવાના છો? એ તમે કહેશો ને એ બનાવી દેશે મારી વહુ, તમે ચિંતા ન કરો. એને હંધુય આવડે છે. હા, આ તમારા ગામડાના રોટલાય આવડે અને શહેરના પીઝાય આવડે, બધું જ શીખેલી છે. એ તમારે છે ને એ પીઝા બીઝા મારે કાંઈ નથી ખાવા. હાંજે રોટલો ને ઓળો કરજો, અને હાડા હાથે મને ખાવા જોઈએ હો. હજુ 6 વાગ્યા છે. અરે બની જાય, તમારા જેટલું તો બની જાય. અમને લોકોને 8:30 જમવાની ટેવ છે, એટલે તમારું બનાવીને તમને દઈ દેશે. હો અરે માં, એટલું બધું મોડું ખવાતું હોય? કેવા છો તમે લોકો? એ હાડા હાથે માણાએ જમી લેવાય, પછી એ 2 કલાક બેહીને વાહરવા બેહાય ને પછી હુઈ જવાય. આ તમે લોકો અડધી રાત સુધી જાગો ને પછી જો કયો કે મારી તબિયત ખરાબ છે, તો આવી જ રહી ને. હા બરાબર છે, બરાબર છે. મોટી બેન હું જરા મદદ કરું હો મારી વહુને. એ જાઓ, કોઈ વાત નથી કરવી, ભાગી જવું છે. શું ભૂલી ગયા? કાગળિયું કહું, પાન કાર્ડની ઝેરોક્સ માટે. એ બધું તમે મૂકો, હું ગોતી આપીશ તમને. તમે પહેલાં છે ને મારી વાત સાંભળો. હું ખરેખર છે ને કંટાળી ગઈ છું હો મોટી બેનથી. શું થયું પાછું? એને કઈ ભવાડા કર્યા કઈ? આવતા વેત જ ચાલુ પડી ગયા. આવતા વેત આપણી વહુને મન ફાવે એવું બોલવા માંડ્યા. હે તમને ખબર છે, અમને ખબર નહોતી.
કે બેન સાંજે અહીંયા આવે છે. એટલે અમારો રોજનો સાસુ બહુનો નિત્યક્રમ છે કે અમે રોજ જઈએ છીએ મંદિરે. તો મંદિરે ગયા હતા તો આવતા વેત જે ઉપાડી લીધી. હા, મહેમાન આવે તો ખબર ન પડે, એની આગતા સ્વાગતામાં રહેવાય, આમ કરાય તેમ કરાય. અરે ન બોલવાનું બોલ્યા છે અને ન સંભળાવવાનું સંભળાવ્યું છે. બધી મને ખબર છે. આ તું કે અને પછી મને ખબર પડે એવું હોય? બધી મને ખબર, કારણ કે હું એને નાનેથી મોટો એની હારે જ થયો છું. એનો સ્વભાવ કેવો છે, એને હું બોલવું હું ન બોલવું એ કાંઈ નથી ખબર પડતી. આ છે ને અમારા ઓલા વિમબેન જેવા છે, સમજ્યા? બસ અસલ એની જેવા છે આ. હવે એને અત્યારે એટલી ઉંમરે આપણે એને જો ઠપકો દેવી ને તોય હારા ન લાગવી, અને કાંઈ એની હારે ન બોલવી ને તોય એને ન ગમે, એ ન સારું લાગે. પણ ઉંમર પ્રમાણે માણસ સુધરે, પણ અમને તો સુધારો જ નથી લાવો. પોતાની મનમરજી પ્રમાણેનું કરવું છે. અરે તમને ખબર છે આ વહુને કેવું બોલ્યા? આમ છે ને તેમ છે, અક્કલ નથી, આવી છું તો તરત પાણી અને ચા આપવાની હોય એવી. કોનો ફોન આવ્યો? પછી કરજો વાત, પછી કરજો. મારી વાત તમે સાંભળી લ્યો. હા હા, લે મૂકી દો. હા, તમે ખબર છે આપણી વહુ સાથે કેવી રીતે વર્તન કરતા હતા? કહે છે કે હા, તને તો કંઈ ખબર જ નથી પડતી કે મહેમાનને કેમ સાચવવા, કેમ નહીં સાચવવા. હા, બધી બાબતમાં મન ફાવે એવું બોલતા હતા. અને જુઓ, મને ખબર છે કે એમનો સ્વભાવ આવો છે. આપણી વહુને થોડી ખબર છે. હવે વહુ સાથે થોડી ગેરવર્તન કરાય. નવી પરણીને આવેલી વહુ છે, એને કહે છે કે મંદિર ન જવાય. હવે આવી શિખામણ કોણ આપે? અરે માણસ સારી સલાહ શિખામણ આપે કે વહુ બેટા મંદિરે જવાય, પૂજા પાઠ કરાય. સારું છે આપણી વહુ સારી છે, નહીંતર આ તો એને બગાડીને જાય એમ છે તમારી બેન. તારી વાત છે તો સાચી છે ને. મારે જ્યારે કંઈક લાલ કરીને કહેવું જોઈએ, પણ આ માળો અંદરથી મને જીવે ન હાલે. કારણ કે અમે નાના હતા ને ત્યારે જ અમારા મા બાપ ગુજરી ગયા હતા, પણ એણે જ મને મોટો કર્યો છે. અરે બધી વાત સાચી, તમને મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, બધી વાત સાચી. પણ મોટી બેન આ વસ્તુ કરે ને એ સારું નહીં. હા, પ્રાણ અને પ્રકૃતિ હાથે જાય એમ કહેતા હતા, પણ એ કંઈ સારું થોડી લાગે. તમે વિચાર તો કરો, આ નવી વહુની ઉપર શું અસર થતી હશે, એ શું વિચારતી હશે. અને પાછી એ પણ ભર્યા કુટુંબમાં નથી રહી, ભાઈ બહેન એકલા રહ્યા છે. એ તો બિચારી કહેતી હતી કે કંઈ વાંધો નહીં મમ્મીજી, મને ખબર છે ફૈબાનો સ્વભાવ એવો જ છે. એટલે એ તમારી બેનનો સ્વભાવ ઓળખી ગઈ છે. પણ એમને કહેજો કે આવી રીતે વહુ સાથે વડકા ન કરે, નહીંતર આપણી વહુ જતી રહેશે ને તો કોનો ફોન વારે ઘડીએ આવ કરે છે તમને? સાયલેન્ટ જ કરી દો, સમજ્યા? ખબર ન પડે કે એકવાર કાપે ને માણસ, ખબર નથી પડતી કે એકવાર કાપે ને તો બીજી વાર ફોન ન કરવો જોઈએ. એટલા બધા અજ્ઞાની છે. મારી વાત સાંભળો, મેં સહન કર્યું, આ બીજી વહુઓએ સહન કર્યું. હવે કંઈ મારી વહુ સહન ન કરે. છતાંય તું એકવાર હજી દામિનીને કહી દેજે કે કાંઈ બોલે નહીં, સમજાય નહીં સામે. અરે એ તો બિચારી કાંઈ નથી બોલતી, હા ફઈ કરે છે. પણ તમારી બેન જ છે જેને ઉપાડો લીધો છે ઘરની અંદર. તો એક કામ કરીને આપણે કાંઈક ઉલટું કરવી તો એટલે દામિનીને કહી દેવાય કે તારે તમતાર ભાવે એમ બોલવાનું, અમે તને કાંઈ નહીં કહેવી. જો એ કંઈક લાલાક કરશે ને વળકું ભરશે ને તો કંઈક વળી મારા બેનમાં કંઈક સમજ શક્તિ આવે તો, અને તો એની આંખ ઉઘડે તો. બાકી હમણાં આપણે એને જો આપણે તો શું કહેવું, કેમ છે બેન, કેમ છે બેન, એમ જ આપણે કહેતા રહેવું. એટલે એમ કાંઈ બેનને કાંઈ ખબર નહીં પડે. પણ ઓલી નવી આવી છે ને એ જો કાંઈક લાલાક કરે અને એ એમ કહે જો ભાઈ તમારે વહીવટ છે ને તમારી ઘરે કરવાનો, બાકી આયા મારી ઘરે મને કાંઈ નહીં કહેવાનું, એક શબ્દ મને નહીં કહેવાનો, તો વળી કંઈક અલગ થાય તો એમ. સાચી વાત છે, એકદમ સાચી વાત છે તમારી. પણ તમે તમારી રીતે સમજાવી દેજો, અમારે કાંઈ મોટી બેનના મોઢે નથી લાગવું, બરાબર? વાંધો નહીં. અને તમારી આ છે ને પાન કાર્ડ ને આધાર કાર્ડની ઝેરોક્સ પડી છે કબાટમાં, લઈને આપું છું હમણાં. આમાં રહેવા દેતી હોય તો એક મેં તને કેટલી વાર કીધું છે, એક ઝેરોક્સ તો તને ફરજિયાત રાખવાની જ છે. એ હા, હવે આપું છું ને. હા, અરે સેવામાં થોડી ના પાડવાની હોય, અને આમાંય તે 23 તારીખે રજા છે ને. હા, અરે જો ના જો તમે તાર સાપુતારા જાતા હોય ટાઈમ રહે તો જાહું, બાકી પહેલાં છે ને અહીંયા આપણે સેવાનું કામ પૂરું કરશું, અને ટાઈમ રહે તો એ બાજુ જાવું. હે ભલે. હા, જય શ્રી કૃષ્ણ. તારું શું કહેવાનું છે? જીવનમાં સેવા કરવી જોઈએ. કરવી જ જોઈએ ને. હા હાપડથી થાય એટલી સેવા કરવી જોઈએ. હા, અને સમજો આ ઓલા આ સેવાવાળા રહ્યા ને ભવાની ગ્રુપ, હે
એ આપણે ડાંગ જિલ્લામાં જાય છે એ બાજુ. તો મારા ફોન આવ્યો અને આમેય તે 23 તારીખે રજા છે એટલે મેં આ પાડી. સારું કહેવાય ને. અને જો કોઈ લેડીઝ હોય ને તો મને કહેજો, તો હું પણ આવીશ તમારી સાથે. લેડીઝ તો હશે પણ જોવી છે હવે, લગભગ તો હશે તો આપણે બેય જાહું. હો શ્યોર. મને છે ને બહુ ગમ્યું આ તે કીધું ને કે સેવામાં હું પણ આવી. જો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી, આ જેટલી સેવા થાય ને એટલી કરી શકીએ તો વધારે સારું કહેવાય. જો એક વાત કહું તને, આ સેવા કરવામાં છે ને પૈસાની જરૂર ન પડે, પૈસાના તો દાતા થઈ જાય, પણ સેવા કરવી, જે ભૂખ્યું હોય એને ખવડાવવું ને એ એક મોટી વાત છે. અને સમજી? ભૂખ્યાને ખવડાવવું ને એ તો બહુ મોટું પુણ્યની વાત કહેવાય. હા. અને આપણું મન મોટું હોવું જોઈએ, પૈસા હોય કે ના હોય. જો સેવા કરવી હોય ને તો ગમે તે હાલતમાં થઈ શકે. સાચી વાત છે તારી. બસ ખાલી સાચા દિલથી કરવાની હોય. હા, એમાં કેવું થાય ખબર, આપણે આવા સેવાના કાર્ય કરવી ને એટલે આપણી ઉપર જે દુઃખ આવવાનું હોય ને એ ભગવાન અડધું કરી નાખે. સાચી વાત છે તમારી. હું શું કહેતી હતી તમને હા કે આપણા ઓલા બાજુવાળા પાડોશી નહીં, દામિની ને એ લોકો, હા હા હા, એમના ઘરે છે ને હા. એમના માથા ભારે નણંદ આવવાના છે, મતલબ કે દામિનીના ફઈ. ભાઈ એમાં શું થઈ ગયું, ભલે ને આવતા, આ એના ભાઈનું ઘર છે તો આવતા હશે, એમાં આપણે ક્યાં એની વાત કરવાની જરૂર છે. વાત ખાલી એમ જ કરું છું. આ રીચા આંટી બહુ જ બળિતરા કરતા હતા. પણ આ કઈ વાત હાલતી હતી ને તું કઈ વાત કરવા મળી, કેવી સેવાની વાત હાલતી હતી. આ તો મારા મગજમાં એ વાત આવી ગઈ એટલે થયું કે સાથે સાથે આ વાત પણ તમને કરી દઉં. મારી વાત સાંભળ, આપણે એના ઘરનો વહીવટ કરવાની શું જરૂર? હું એના ઘરનો વહીવટ નથી કરતી અને મને એવા વહીવટ કરવાની કંઈ જરૂર પણ નથી. હા, તો રીચા આંટીએ મને ત્યાં બોલાવી હતી. તમને તો ખબર છે કે હું અને દામિની કેટલા બેસ્ટ ફ્રેન્ડ પાક્કા છીએ. હા, એ વાત સાચી, તારી બેસ્ટ ફ્રેન્ડ છે. અને આ તું ફઈ આવવાના છે, ઓલા ભારતી ફઈની વાત કરશો હા, એ જ. તો બહુ માથા ભારે છે. મારી વાત સાંભળ, એની વાતમાં છે ને ક્યાંય છે ને નહીં પડતી. ક્યાંક તું આંખે સડી જાય ને અને આખી સોસાયટીમાં ઓલું થાય ને તો આપણે અત્યારે ભાડે રહેવી છે, તો ખબર છે ને ખાલી કરાવશે. તમારી વાત બરાબર છે. તે રીચા આંટીએ મને એ કહેવા જ બોલાવી હતી કે આ મારા નણંદબા આવવાના છે, તું છે ને ત્યાં સુધી, જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી તું આ ઘરમાં ન આવતી, અને મહેરબાની કરીને દામિનીને તો બોલાવતી જ નહીં કે હાલ આપણે બહાર જઈએ કે પાણીપુરી ખાવા જઈએ કે મૂવીમાં જઈએ XYZ. હા, તો આપણે ક્યાંય જવું નથી. તું છે ને આપણે ઘરે ને ઘરે જ રહેજે, એ વયા જાય પછી તું એને મળી લેજે. સાચી વાત છે તમારી. હા, મને તો એ નથી સમજાતું કે આવા સ્વભાવના કેમ હશે. પહેલેથી જ આવા સ્વભાવના છે એવું કહેતા હતા રીચા આંટી. હવે એ પહેલેથી હાલ્યું આવ્યું છે, બધાય હરખા હોય તો છે ને બધાયની જીત થાય, સમજી? એટલે આ ભગવાનની બધી ગોઠવણ છે, બધાય હરખા તો ન હોય. આ 5 આંગળી છે, 5 હરખી છે. એટલે આ બધું આ છે ને આ શકડોળ હમણાં હાલ્યા જ કરે. હા, રીચા આંટી બિચારા બહુ બળતરા કરતા હતા. મને તો એ ટેન્શન થાય છે કે હવે જ્યાં સુધી એના ઘરમાં રહેશે ને ત્યાં સુધી હોળી ને હોળી જ રહેવાની છે. મારી હા, વાત નો આવતા હોય ને તો જ સારું આવા લોકો. જો તારો મગજ જોઈને મને એવું લાગે છે તું છે ને 2-4 દિવસ તારા પપ્પાને આટો મારીએ. કેમ? હા, હવે તું ન્યા જઈને કાંક મગજમારી કરે ને તો પાછી. તમને તો ખબર છે કે મને આ ગામની પંચાયત કરવી નથી ગમતી, તોય શું કરવા એકની એક વાત 1000 વાર કરો છો તમે. તો પણ હવે એ વાત નહીં કરતી, એમ કહું છું. વાત તો થશે. આ તમારી સાથે વાત ન કરું તો કોને ગામની હારે વાત કરવા જાવ? એકલી આમ હરીસો હોય ને એકલું બોલી લેવાનું ને એકલું સાંભળી લેવાનું. તમારી વાતોમાં કઈ દમ તો હોય જ નહીં. કૂતરા ખડ ખાય ને એવી વાતો કરો તમે. કૂતરાય ખડ તો ખાય છે ને, એવી વાત તો કરું છું, પણ તું વાત કર ને એમાં તો કોઈ કાંઈ કરે જ નહીં. બસ લ્યો, હા, રીચા આંટીની વાત હતી ને એ જ વાત કરો, બાકી મારી હારે ઝઘડો કરવાની જરૂર નથી. એમ નહીં, કેવી સેવાની વાત હાલતી હતી ત્યાં આ ભારતી ફઈની વાત નાખી. હું તને શું કહું છું, આ છેલ્લી વાર કહું છું, ન્યા વચ્ચે તું પડવા નહીં જતી ગઈ અને એની હારે કાંઈ માથાકૂટ નહીં કરતી. હો, તમારે કહેવાની જરૂર નથી, મને ખબર પડે. ઓફિસે જાઉં છું. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ, શું થયું છે? આ સવારમાં મોલ અટકાવીને કેમ ઊભી છે? દેવાંગ, હું તો કહું છું કે આજનો દિવસ રહેવા દો ને, નથી જવું ઓફિસે. અચ્છા, કંઈક પ્લાન બનાવ્યો લાગે છે. ક્યાં જવું છે? કસાઈ નથી જવું. ફઈ આવ્યા છે ને એટલે કહું છું કે એક દિવસ રહેવા દો, નથી જવું. ના, હું ફઈને સહન નહીં કરી શકું.
અને એટલા માટે જ આજે તો છે ને કોઈ પણ બાને મારે છે ને સાંજે પણ લેટ જ ઘરે આવવાનું થાય છે. હા, પોતે બાનું બનાવીને ઘરની બહાર જતું રહેવાનું, બાનું બનાવીને મોડા આપવાનું. અમારા લોકોનું શું? હા, તમે સાચું કહેતા હતા. તમે ને મમ્મીએ જે પણ ફઈ વિશે કહ્યું ને એ બધું સાચું હતું. હા, સમજાઈ ગયું ને? પણ જણાવશો અમને કે કેવી રીતે જાણવા મળ્યું કે અમે સાચું જ કહેતા હતા? શું બન્યું છે તમારી સાથે? અરે એ તો એક વારમાં મારો ઉધડો લઈ લીધો. હું અને મમ્મી કાલે મંદિરે ગયા હતા સાંજે. મંદિરેથી ઘરે આવ્યા તો ફઈ આવી ગયા હશે. બરાબર. તો આવતાની વેત મને અને મમ્મીને કેવું કેવું બોલવા લાગ્યા. મમ્મીને બિચારાને કેટલું ખીજાયા, કેટલો ઝઘડો કર્યો મમ્મી સાથે. અને મતલબ કે તું એવું કહેવા માંગે છે કે ફઈ આવી ગયા હતા અને તમે પછી આવ્યા? માય ગોડ, આટલું મોટું અપમાન કર્યું ફઈનું? તો અપમાન? પછી ફઈ બોલે જ ને. અરે ફઈ ઘરના સભ્ય છે ને, આપણે એમને મહેમાન ગણ્યા જ નથી. તો પછી અમને થોડી ખબર હતી કે એ પોતાની જાતને મહેમાન ગણી લેશે અને મહેમાનની જેમ એમને ટ્રીટ કરવા પડશે. હું તો મમ્મીના પક્ષમાં કંઈક બોલી તો મને પણ ખીજાવા લાગ્યા. મને કહે છે કે તું તો કાલે ઉગીને આવી છે, નવી લગ્ન કરીને આવી છે, તને શું ખબર પડે, તું શું કામ વચ્ચે બોલે છે ને કેટલું એ બોલ્યા. એ જ કહેવા માંગતો હતો કે આ ફઈબા છે ને એની સામે સારા થઈએ તો પણ વાંધો, ખરાબ થઈશું તો પણ વાંધો. આમાં છે ને સૌથી વધારે ફાયદો એ વ્યક્તિને છે કે જે વ્યક્તિ બોલે નહીં. જો તું બોલીશ તો આંખે ચડીશ, અને એકવાર જો ફઈબાની આંખે તું ચડી ગઈ પછી તારો વારો. અરે ઘરમાં તો વાતો કરશે જ, એનો કોઈ વાંધો નથી, પણ સગા સંબંધીમાં પણ વાતો કરશે, આડોશ પડોશમાં પણ વાતો કરશે. જો તમે છે ને મને ડરાવો નહીં. મને સાથ આપવાની જગ્યાએ તમે જ્યારે હોય ને ત્યારે મને ડરાવતા હોવ છો. પક્કા ડરાવતો નથી, સમજાવી રહ્યો છું. આવનારા ભવિષ્યની સાથે તને વાકેફ કરાવું છું. હા, એટલે જોજે, આ ભૂલે ચૂકે પણ આમ તારી અંદર ઘણો બધો ઉભરો આવશે. તને થશે કે બોલી દઉં, પણ નહીં. કંટ્રોલ કરજે તારી જાતને. બોલતી નહીં, બસ બોલી એટલે ગઈ. વિચાર્યું હતું કે બોલું, કારણ કે મારો ને મમ્મીનો કંઈ વાંક જ નહોતો. પણ પછી થયું કે હું તો નવી આવી છું, આ ખાલી ખોટું મને હેરાન કરે, મારી સાથે ઝઘડો કરે, એના કરતાં તો ન બોલું ને એ વધારે સારું. બરાબર છે. આ તને ખબર છે ફઈનો એક વીક પોઈન્ટ પણ છે. કયો છે કહું છું. ઓફિસમાંથી પણ જોડે જોડે ફોન આવે છે. ફઈનો વીક પોઈન્ટ છે, અને એ બાબત એ છે કે ફઈ જ્યારે બોલતા હોય ને ત્યારે એની હામાં હા કરવાની. હા એ હા કરી નાખીશ ને એટલે જોજે એની એ વાત ફરી જશે. ફઈને લાગશે કે આ વ્યક્તિ તો મારા પક્ષમાં છે, શું કામ આને ખીજાવવાનું, એટલે તારું સારું જ બોલશે, ખરાબ કંઈ નહીં બોલે. એવું કંઈ ના હોય. અરે ફઈ ખોટા હોય તો પણ એમની આમાં આ કેમ કરવી? વાઘ ન હોય, વાઘ વગર બોલતા હોય તો પણ આ કેમ કરવી? બોલવાના જ છે ને, બોલવાથી થોડું કંઈ થઈ જવાનું છે. બાકી ઘરમાં સત્ય અને હકીકત શું છે એની મને જાણ છે, તને જાણ છે, મમ્મીને જાણ છે. હવે ચિંતા કરવાની શું જરૂર છે? હા, પણ ફઈ આવું કરે છે શું કામ? અરે આપણે બધા સભ્યો છીએ ને ઘરના, તો આવી રીતે એકબીજાની સાથે ઝઘડો કરવાનો, બોલવાનો શું મતલબ? સ્વભાવ છે બકા, પહેલેથી સ્વભાવ જ એવો છે. હવે આ ઉંમરે થોડો સુધારી શકાય. જે વ્યક્તિ અત્યાર સુધી આવી રીતના રહ્યું હોય એ થોડું કોઈના બંધનમાં રહેશે, અને બસ આ જ વાંક છે ફઈબાની અંદર. અને આના કારણે જ આ બિચારા ફવા ઉપાધિમાં ને ઉપાધિમાં ગુજરી ગયા છે, બીજું કંઈ નથી. મને તો ચિંતા થઈ રહી છે કે હવે શું થશે. કદાચ હું એમની આંખે ચડી ગઈ તો, મને બોલ્યા તો? ના ના, આંખે નહીં ચડે ને. મેં તને બ્રહ્માસ્ત્ર જો આપ્યું છે, આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરજે, અને જોજે જ્યારે જ્યારે તને એમ થાય ને કે મારે કંઈ બોલવું છે, મને યાદ કરજે કે કંઈક તો મેં તને કહ્યું હતું. એ પ્રમાણે જો શાંતિ રાખીશ ને તો 90% ચાન્સીસ છે કે ફઈબા તને કંઈ નહીં કહે. બરાબર? ચાલ હવે ટેન્શન નહીં લે, મૂડમાં આવી જા. સાંજે જઈશું ક્યાંક બહાર આટો મારવા, જેથી કરીને સાંજે આવું ને તો આ ફઈબાના નામથી છુટકારો મળે. ચાલ, બાય બાય, ટેક કેર. આવી ગયું છે બધું. ચાલ. એ રામ, આવ નરી આવ, તને આજે ટાઈમ મળ્યો મારી હારે વાત કરવાનો? બેન, આ તમને જે ભગવાને સુખ આપ્યું ને તે હું કહું દુનિયામાં કોઈ નથી આપ્યું. એ તમે એકલા છો હાવ, કાંઈ તમારે ઉપાધિ નહીં, તો એ
માળા લઈને ફેરવો ને ભગવાનના બે નામ લ્યો ને. એલા પણ એ બધી મને ખબર છે, પણ આ તું આવીને કા મને આમ જ્ઞાનનો ભંડાર દેવા માંડ્યો. સવારમાં સૌથી વહેલી ઉઠીને નાહી ધોઈને પહેલાં હું મારી 5 માળા કરી લઉં, પછી નિરાતે બેહું તો મારે કોકની હારે વાતું થાય, કોકના મોઢા જોવાય. પણ આ તું મને હું કામ આ બધી શિખામણ દેવા આવ્યો? આવ્યા ને એ દિવસે જ મેં કીધું હતું તમે અહીંયા આવો ને તો ઘરમાં કાંઈ વહીવટ નહીં કરતા, કોઈને કાંઈ કહેતા જ નહીં. તો પછી આ બધી ઘરના વહીવટ કરવાની ને બધાને શિખામણ દેવાની જરૂર શું છે? એને જે કરવું એ કરે, ખાયમાં જાય, આપણે શું? એલા શિખામણ તો તું મને દેશ, અને મેં હું વહીવટ કર્યો એ કે? હવે આમ ન કરાય ને ઓલો બગાડ ન કરાય, ક્યાં ગયા તા, હું કરો છો ને એ બધું આપણે શું છે? હું આ ઘરનો મોભી છું તોય કોઈ દી કાંઈ નથી કહેતો. અને તું આ બધી વાત કરીશ, તું એમ કહે છે કે હું કાંઈ નથી કરતો, પણ તું ક્યાંથી કરે? તું તો અહીંયા ને અહીંયા રહે. આ હું જો મહિના દાડા પછી અહીંયા આવીશું, હું કાંઈ રોજ અહીંયા રહું છું કે મારે કાંઈ ન બોલાય? અને મારી વાત સાંભળ, જવાય મંદિરે જવાય વહુ એ ના નથી કહેતી, પણ એને ઘરના બધાય કામ પતે ને પછી જો ટાઈમ વધે ને તો મંદિરે જવાય. અને અહીંયા હું આવીશું તો એ લોકોને એમ ન થાય હવે ગઢિયા બુઢિયા ઘરમાં આવ્યા છે તો હાલો એની સેવા કરીએ. તો મંદિર જ છે, ત્યાં મંદિરે પથ્થરની પૂજા કરવા જ આવી છે, અને આ જીવતા જાગતાની પૂજા નથી કરવી. આ હું આવી તો એને એમ ન થાય કે આ ફઈ બિચારા ભૂખ્યા થયા હશે તો એને કાંઈક ખવડાવે. એ ભૂખીને ભૂખી મારી નાખી, બપોરે 1:30 વાગે મને ખાવાનું મળ્યું. લે હવે કે મને 1:30 વાગે તમે એ બધા સવારે મોડું થઈ ગયું હોય ને સવારે મોટો નાસ્તો કર્યો હોય અને તમારે કંઈક નાસ્તો પાણી કરી લેવાય ને. હવે ક્યાં તમારે પારકું ઘર છે તો એ આછળે લેવાય. તો એણે દેવાય ને, હજી જ પહેલો દી હતો તો એણે મને દેવાય ને. લ્યો બહુ કીધું ને ત્યારે એ સાની રકાબી એક કરી દીધી, બાકી કાંઈ મને દીધું નહીં, મને પૂછ્યું નહીં કે તમારે કાંઈ ખાવું છે. વળી એમ કે વળી એવું વિચારે કે જો ફઈને પૂછશું કાંઈ ખાવું છે તો ફઈ તો એને કહે થેપલા ને ભાખરીને કરી દો, તો વળી ક્યાં ટાઈમ બગાડવો? એટલે મને કોઈએ કાંઈ કરી ન દીધું ને પછી જો ભૂખ જે મને લાગી હતી. હા તે પણ તમે ક્યાં પણ પારકા છો? મેં તમને કેટલી વાર કીધું. આમ તો તમે એમ કહો છો મારું ઘર છે, મારું ઘર છે, મારા ભાઈનું ઘર છે, આ બધું આવો બગાડ ન કરાય. ક્યારે તમે મંદિરે જાઓ છો ને હું કરો છો ને બધું તમે વળી ટાઈમ ટેબલ એ બધાનું પૂછો તો એમ તમને તમારું પોતાનું ઘર લાગે, તમારું ભાઈનું ઘર લાગે. તમે કંઈક બનાવવું હોય તો તમારે જે હાથ પગ હાલે છે, તમારે ચા પીવાનું મન થાય તમારે જાતે બનાવી લેવાય, કંઈક ખાવાનું મન થાય તમારે જાતે બનાવીને ખાઈ લેવાય. એમાં કંઈક કોઈની રાહ ન જોવાની કે મને એ આપે ને પછી હું ખાવ ને એવી રાહ ન જોવાની હોય. એટલે હું મારા ઘરે હોઉં ને તો હું હંધુય કરીને ખાઈ લઉં, પણ હું અહીંયા તારે ઘેર આવી હોઉં તો મને એમ ન થાય કે આ વહુ બબ્બે છે ઘરમાં તો મને કાંઈક બનાવીને ખવડાવે. મારે જો બનાવવું હોય તો મારું ઘર હું ખોટું હતું, હું કામ હું અહીં ગુડાણી? અત્યારે હું એ જ કહું છું, સમજ્યા તમને? આ તમારું ઘર નથી તો તમે તમારી ઘરે આ વહીવટ કરો ને તો જે હાલે. પણ હવે આ છે આમ ગણો ને તો હવે મારું ઘર ન કહેવાય, મારું કંઈ હાલતું નથી. હવે દીકરો છે, દીકરાના લગ્ન થઈ ગયા એટલે આપણે હું એ બધું વહીવટ મૂકી દીધો છે. હું કોઈને કાંઈ નથી કહેતો. દીકરો કામે જાય અને એની જે કમાય એમાં જે થાળી આવે એ હું ખાઈ લઉં અને પછી ઊભો થઈને એ ઓટલા જઈને બહાર બેહું. આ બધી આપણે રામાયણ હું કામ કરવી જ જોવે. સારું તું એમ કહે છે ને હું હવે કાંઈ નથી કરતો, પણ તું હું કામ કાંઈ કરે? એ બધાને ખબર છે કે સવારે તને આટલા વાગે સા જોઈ, એની આરે પાછા કાંઈ ભાખરી બિસ્કિટ સા જોઈ. તમારે કઈ આવતું જ નથી. નો જ આવે ને. ભગવાનનું નામ લ્યો ને એવું કઈ નથી આવતું. ઈ આવી સમાજમાં ગયું. શું હાલે છે એ બધું એ બધીની હોતે તમે કંઈક જુઓ ને. હાવ જ્યારે હોય ત્યારે તમે ખાવાની સાની જ વાતો કરો. હું તમે જીવવા હાટું ખાવ છો કે ખાવા હાટું જીવો છો? એ હું જેમ જીવતી હોઉં એમ, પણ આ પેટનો ખાડો જ પૂરવો પડે કે ન પૂરવો પડે? બેન એવું હોય ને તો તમારે આ મારી ઘરે હું કામ તમે આવો છો લ્યો ને. હું તમને ઠીક. ચોખ્ખી છટ વાત કરી દઉં છું. બસો આ અટાણું ધી તો હું વહુને નહોતી ગમતી, હવે તો હું તને નથી ગમતી. કા લ્યો મોઢે મોઢ કહી દીધું કે તમે હું કામ મારે ઘેર આવોસ? નરિયા હું તો અહીંયા આવે, આ મારા બાપનું ઘર છે એટલે હું તો અહીંયા આવે ને આવે બસ. અને તમારે મારું કરવું પડશે. અને તું શું કહેશ? ખાવા સારું જીવો છો કે જીવા સારું ખાવ છો એમ? આ તમે બધા હું કામ અવારથી પળોજણ કરો છો? ખાવા સારું જ કરો છો ને તો મને જ દેવામાં વાંધો આવે છે તમને બધાને? વાત કરે છે તે. અને હવે છે ને આ વહીવટ તું નહીં કરતો, મને જે ગમશે એ તો હું બોલીશ ને એ હું કરીશ જ. મારી અરે હારા એટલે હારા હાસવે છે તોય એમ કહેશ મને નથી હાસવ. એ સારું, તને તો બધું સારું જ દેખાતું હશે.
લ્યો મારા ઘરે હું કામ આવે છે? આ તો મારા બાપનું ઘર છે. આ તો ઠીક છે, હું હારી સુખ માગતી નથી, બાકી 50% મારોય ભાગ લાગે. અને જો આ લોકો બહુ પછી વકરશે ને તો મને પછી આકરું થતાં વાર નહીં લાગે. હું તો કહીશ લાવ મારો ભાગ. બેટા દામિની, શું કરસ? કાંઈ નહીં ફઈ, આ જુઓ ને ભૂંગળા તળ્યા હતા ને એ મૂકું છું. એ આમાં ન મુકાય કહું છું, ડબ્બામાં મુકાય એટલે હવાઈ ન જાય. આમાં તો હવાઈ જાય. ખબર છે ફઈ, પણ આ થોડાક જ તળ્યા છે, કારણ કે પપ્પાને છે ને આ શાક રોટલીની સાથે કંઈ કચુર કુચુર ખાવા જોઈએ, એમના એકની માટે જ કર્યા છે. અને હમણાં તો ખાવામાં લેવાના છે. હું બનાવ્યું છે આજે? સેવ ટમેટાનું શાક અને રોટલી. સેવ ટમેટાનું શાક ને રોટલી. હારું, તમારા માટે ભલે બનાવ્યું, પણ મારા હારું છે ને બાજરાનો રોટલો ને અડદની દાળ કરશે. આજ શનિવાર છે અને હું દર શનિવારે છે ને અડદની દાળ ખાઉં છું. ભા, બાજરાનો રોટલો તો બનાવી દઉં, પણ અડદની દાળ તમારે મમ્મીને કહેવું પડશે બનાવવા માટે. લે, આ તમને લગ્ન કરીને આવ્યા ને આટલા મહિના થઈ ગયા, હજી તમને અડદની દાળ નથી આવડતી? ના બા, એકચ્યુઅલી મેં છે ને ઘણીવાર બનાવવાની કોશિશ કરી, પણ હર વખતે કાંઈક ને કાંઈક ભૂલ થઈ જાય છે, એટલે હું નથી બનાવતી. પણ એમાં કાંઈ નવું નથી. અડદની દાળ પલાળવાની ને બાફવાની ને પછી એને લસણની ચટણી નાખીને બનાવવાની. એમાં તો વઘારે ન કરો તો હાલે. તો એટલું નથી આવડતું તને? નથી આવડતું બા, પણ શીખી જઈશ. હું શીખી જઈશ? એ બાપના ઘરેથી તમે આટલું શીખીને નથી આવ્યા, અને આ તારી હાવું એ તને કોઈ દી શીખવાડતી નથી? હા ફઈ, જુઓ મમ્મીને પણ એટલો સમય નથી હોતો કે મને કાંઈ શીખવી શકે. અને બધું તો આવડે છે ને, તમે બીજું કંઈ પણ મને કહો, હું બધું જ બનાવી દઈશ. હા, અત્યારના જે બધા બહાર બધું કંઈક ખાવા જાય છે એ બધું આવડે. જેમાં તો એ મોટી પળોજણ હોય તો એ આવડે. અડદની દાળ હાવ સીધી સાદી છે અને એ નથી આવડતી તમને? ફઈ, ખાલી અડદની દાળ જ નથી આવડતી, બાકી તમે મને કાંઈ પણ દેશી ખાવાનું બનાવવાનું કહો, બધું જ આવડે છે. આખા રીંગણાનું શાક, બાજરાના રોટલા, ગમે તે કહો. એ બધાયમાં પળોજણ છે કહું છું. આ અડદની દાળમાં કાંઈ નથી તોય આવડતી નથી. એમ કે ને કે તારે આડોડાઈ કરવી છે, તારે દાળ બનાવવી જ નથી. હું એમ કહું છું, બાપના ઘરેથી તને કાંઈ શીખવાડ્યું નથી? અડદની દાળ નથી શીખવાડી? ભાઈ, બોલવામાં થોડું ધ્યાન આપો. તમને ખબર છે ને કે મારા મમ્મી પપ્પા નથી, તો મારા બાપ સમાણે શું કામ જાઉં છું? હું મારા ભાઈ સાથે રહેતી હતી. તો અહીં આવીને તો બધું શીખીને તો એ ન શીખી. એ ગમે એ હોય, મારે આજે અડદની દાળ ને રોટલા ખાવા છે અને એ તારે બનાવવા પડશે. અને જો નો જ બનાવવા હોય ને તો તું આ ઘરને લાયક જ નથી. હાલતી થા, હાલતી. શું બોલો છો તમે? જે તું સાંભળે છે. ફઈ, જરાક તો ધ્યાન રાખો બોલવામાં. અરે તમારે અડદની દાળ જ ખાવી છે ને, તો હું બનાવું કે મમ્મી બનાવે, શું ફરક પડે છે? અને એક વસ્તુ નથી આવડતી, એમાં તમે મને આવું સંભળાવી દેશો? હા, તો તારી માં તો ઘરમાં છે નહીં. એ ક્યારે આવશે, ક્યારે બનાવશે ને ક્યારે હું ખાવા ભેગી થઈશ. અને સાંભળ, આ છે ને ન આવડતું હોય ને તો બધું સાંભળવું જ પડે. આ ચાલ, તાર મા બાપ નથી માની લીધું, પણ અહીં આવીને તું આટલું બધું શીખી, પણ એક દાળ ન શીખી તું? અહીં આવીને હું નથી શીખી, પહેલેથી બધું મને આવડતું જ હતું, સમજી ગયા? અને જોવો, ઉપર જતાં તમે આજે વાત કરીને ઘરની બહાર જવાની, મને નથી લાગતું કે એ યોગ્ય કહેવાય. તમે આવી રીતે કેમ વાત કરી શકો ફઈ? ઠીક, હવે તું અહીં નવી આવી છે અને હજી તો ઉગીને ઊભી થઈ છે, ત્યાં તું મને સમજાવાય કે મારે આમ બોલાય આમ ન બોલાય. મારા બાપનું ઘર છે, મારા ભાઈનું ઘર છે, અને અહીં આવીશું ને એટલે મને જે જોશે એ તો જોહે જ. મારું નહીં કરો ફઈ. હા, તમારા એકનું નહીં, મારું પણ ઘર છે, મારો પણ પૂરેપૂરો હક લાગે છે. અને ઠીક છે, અડદની દાળ ખાવી છે ને, હું બનાવી દઉં, જેવી બને એવી તમે ખાઈ લેશો. એમાં પણ તમે વાંધો જ કાઢશો ને સરખી નહીં બની હોય તો? ના, ન આવડે ને તો પૂછવાનું, ભાઈ હવે આમાં હું નાખું, આને કેમ બાફવાની, આમાં કેમ કરાય, તો હું તને કહેતી જઈશ. હું કંઈ તને ના નહીં પાડું, પણ એ બનવી જોઈએ કહું છું. ફઈ, સિરિયસલી જોયા જાણ્યા વગર મજા આવે એમ બોલ્યા કરે છે. અરે લિમિટ હોય કે નહીં? તે કડદની દાળ નથી આવડતી એમાં એટલું સંભળાવી દીધું. આ 99 સારા કામ આવડતા હોય એ કેમ નથી દેખાતા? એક ખરાબ કામ આવડતું હોય ને ત્યાં ખોચરાઈ કરવાનું ચાલુ કરી દીધું. દેવાંગ! હા અશોકભાઈ, બોલો. શું સેવા કરવા? જોઈએ છીએ, મેળ આવશે. મારે એમાં શું છે કે ઓફિસ ચાલુ છે, પૂછવું પડશે.
અરે ના ના એવું થોડું હોય, પાડોશી છીએ સારા, આપણે ભાઈઓ જેવા સંબંધ છે તો પછી આવું જ ને. હા પણ ઘરે કંટાળી દેવાંગ? ગયો છું. પછી ફોન કરું. હા ના ના મારી પત્ની આવી છે, પછી ફોન કરું. હા હા સારું, ચાલો મૂકો. હા હા મૂકતા જ નથી, બોલ કોઈ પણ વાતે ફોન. તમારે તમારા ફઈને સમજાવવાના છે. ફઈને હું કેવી રીતે સમજાવી શકું? શું થયું છે વળી પાછું? અને આટલો બધો ગુસ્સો નાક ઉપર ચડાવીને કેમ આવી છે? કારણ કે ફઈ છે ને એમની બધી હાથ ભૂલી ગયા છે, હવે બધી હાથ વટાવી દીધી છે. કહ્યું હતું ને મેં તને કોઈ પણ હિસાબે ફઈબા ઉકસાવશે ને હું ઉકસાવશે. મજાક નથી કરતી દેવાંગ, ના ના સિરિયસ છું. આઈ એમ વેરી વેરી સિરિયસ. હું સિરિયસ જ છું. આ ફઈબા છે ને તને ઉચકાવી રહ્યા છે કે તું જેને ફઈબાની સામે બોલે. એટલે એકચ્યુઅલીમાં થયું છે શું? તું મને આ મેન જે થયું છે એ વાત કરને, મુદ્દાની. રસોઈ બનાવતી હતી, સેવ ટમેટાનું શાક ને રોટલી. બરાબર છે. ત્યારે અમારા ફઈ આવ્યા અને મને કહે છે કે વહુ બેટા શું બનાવો છો? મેં કહ્યું સેવ ટમેટાનું શાક ને રોટલી. તો કહે છે કે મારા માટે અડદની દાળ અને રોટલો બનાવજે. વાવ ગ્રેટ, મને બહુ ભાવે. તો હા, તો રોટલો બનાવવાની તો મેં હા પાડી. અડદની દાળ મને નથી આવડતી, આઈ મીન બનાવું છું પણ સરખી નથી બનતી, તો મેં ના પાડી દીધી. તો ન બોલવાનું બોલવા લાગ્યા. અરે કેટલું સંભળાવી દીધું. મને કહે છે કે આ જ વાંધો છે આજકાલની છોકરીઓનો, લગ્ન કરી લે પણ કઈ આવડતું ના હોય. અરે શું વસ્તુ મને નથી આવડતી? દેશીથી લઈને વિદેશી બધું ખાવાનું બનાવતા આવડે છે, બધું એક અડદની દાળ નથી આવડતી, તો એમ આવું સંભળાવી દેવાનું? ના ના આવું થોડું સંભળાવવું જોઈએ. પણ જો આ ફઈબાની ઉંમર થઈ ગઈ છે, આપણે ગણીને ગાંઠે પણ મારી નથી થઈ ને. નથી થઈ, તારી વાત સાચી છે, પણ આ બધું ગણીને ગાંઠે બાંધીશું તો થોડીના સાથે રહી શકીશું. હવે ફઈબાનું અહીંયા રહેવાનું નક્કી જ છે, તો જવા દેવાનું, એનું તો સ્વભાવ છે, બોલ્યા કરે. તમારા ફઈબા અહીંયા રહેવાના છે, પણ હું અહીંયા નથી રહેવાની. શું અહીંયા નથી રહેવાની એટલે? તમારા ફઈબાએ કહ્યું તને એટલું બનાવતા ના આવડતું હોય ને તો તું તારા બાપના ઘરે જઈ શકે છે. હવે એટલી વાતમાં મારે મારા બાપના ઘરે જતું રહેવાનું ને? એમ જે થોડી એક ચાલે. પણ નથી. ના ના એ ફઈબાનું થોડી ચાલશે. આ ઘર આપણું છે, અને આમ પણ તું આ ઘરની લક્ષ્મી છો. આ ઘરમાં તારો પણ હક અને અધિકાર બને છે. હું તારા સપોર્ટમાં છું, તારી ફેવરમાં છું, પણ જો આમાં બીજું કંઈ નહીં કરી શકે. કારણ કે ફઈબાને લાવનાર કોણ છે? પપ્પા છે. અને પપ્પાને કોઈ પણ હિસાબે મનાવવા, અને એને તો એમ કહેવું ને એટલે જેને મને લાગે છે એક તુફાન સમાન છે કે ફઈબાને કાઢો આ ઘરમાંથી. એટલે 99% કોઈ ચાન્સ નથી કે ફઈબા આ ઘરમાંથી જાય. એ બધો મારો પ્રશ્ન નથી. અને તમારા ફઈબાને કહી દેજો એમને જો આ ઘરમાં રહેવું હોય ને તો મારી પર આવી રીતે જો હુકુમી ના ચલાવે. નોકર નથી કોઈની, આ ઘરની વહુ છું. તારું તો ઠીક છે, મારી ઉપર પણ એવું જ કરે છે. હા જ્યારે જાઓ ત્યારે ઓર્ડર કરે, બટા સફરજન લાવજે ને કિલો. પાછો આવું સફરજન લઈને આપી દો, બીજા દિવસે પાઇનેપલ મગાવે, ત્રીજા દિવસે ચીકુ મગાવે. હવે સિઝન છે ચીકુ ખાવાની, હા, છતાંય માર્કેટમાંથી શોધીને એક કિલો ચીકુ લાવું છું. હવે આ ઉંમરે આવું બધું કરાતું હશે? આ શું સમજે છે શું મને? મને નથી ખબર, પણ છતાંય હું શાંત છું ને. હું નહીં રહી શકું. જેટલું શાંત રહેવાતું હતું ને એટલી રહી. જો હું કોઈ દિવસ કોઈની સામે નથી બોલી, પણ જ્યાં મારું ખરાબ બોલે, મારા ફેમિલી વિશે ખરાબ બોલે, મારા સંસ્કાર પર જાય ને તો હું ચૂપ નહીં રહું. અને ઉપર જતાં ફઈબાને છે ને એટલી બુદ્ધિ તો આવી જોઈએ કે હવે એમની આગળ પાછળ કોઈ નથી, આપણે લોકો એમનો સહારો છીએ, તો છે ને ચૂપ રહીને આપણે જેમ કહીએ ને એમ કરવું જોઈએ. આ ઘરના વહીવટ ના કરવાના હોય. હવે ઉંમર નથી એમની. સાચી વાત છે તારી, પણ દામિની ફઈબાને કારણે થઈને આપણે લોકોએ આપણા સંબંધો બગાડવાના? તું જ કે ને, તને શું લાગે છે તારી વગર હું રહી શકીશ ખરા? મને પણ છે ને કોઈ શોખ નથી. આ બધું તમારા ફઈ માથે રહીને કરાવે છે. એટલે હવે તમે જુઓ ને તમારા ફઈબા જુએ, તમારે જેને જે કહેવું એને કહી શકો છો. મને નથી ગમતું જરાય કે તું આવી રીતે નારાજ રહે, ગુસ્સામાં રહે અને ફઈબા તારી ઉપર જોવું કમી કરે. પણ એમ છતાંય આઈ વિલ ટ્રાય કે હું ફઈબાને સમજાવી શકું, કહી શકું સાચા શબ્દો. એક વાત મને નથી સમજાતી. આપણને બધાને ખબર છે કે ફઈબાનો સ્વભાવ કેવો છે, તો આપણે કોઈ એમની સામે કેમ નથી બોલી શકતા? સમાજની શરમ નડે છે. હવે આ સમયે ફઈબાને ઘરની બહાર કાઢી મૂકીશું તો લોકો શું વાતો કરશે? આ લોકોને શું કહીશું? અને ફઈબા એનો તો સ્વભાવ જ છે બદનામ કરવાનો. કાઢી મૂકવાની જરૂર નથી, પણ સુધારી તો શકીએ ને. કરીએ ટ્રાય. હું મારી રીતે ફઈબાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બસ
પણ તું આમ મૂડલેસ ના રહે. મને નથી ગમતું જરાય. પ્લીઝ. આ કેટલા વાગી ગયા, હજી રસોઈના ઠેકાણા નથી. જો કાંઈ કર્યું હોય તો અહીંયા સુધી ગંધ તો આવે ને. કાંઈ હળવળાટ નથી. કોણ જાણે બધું ક્યાં ગઈ છે. દામિની બેન, એ હું દામિની બેન કરસ, અને તું કોણ છે? કોઈ દી અહીં ભાળી તો નહીં તને? હા દામિની બેન ક્યાં છે? બોલાવો ને એને. એને કાંઈ નથી બોલાવી, પણ તું કોણ છે ઈ કે પેલા હું હેતલ, તો અહીંયા બાજુમાં રહું છું, પાડોશી છું તમારા. તો અહીંયા હું કામ આવી છે? એક મિનિટ, તમે કોણ? એ મારા ઘરનો વહીવટ કરવા વાળી તું કોણ? મારા ઘરમાં આવીને તું મને પૂછસ કે હું કોણ છું? હું ગમે ઈ હોઉં, પણ તું અહીંયા હું કામ આવી છે? જુઓ, આજ પહેલા ક્યારેય તમને આ ઘરમાં જોયા નથી ને એટલે પૂછું છું કે તમે કોણ. ઠીક, એટલે રોજ તું અહીંયા આવસ? હવે બાજુમાં રહીએ છીએ, પાડોશી છીએ, તો આવવા જવાનો વ્યવહાર તો હોય જ ને. એલા પણ આવા જવાનો વ્યવહાર હોય તો એ મને ખબર છે, પણ માણાને છે ને કાંઈ જોતું કારવતો હોય ને તો બારણું ખોલીને ત્યાંથી માગી લેવાય. આ તો તું તો જાણે આ ઘરની માલિકો એમ આવીને અહીં બેહી ગઈ મારી પાસે, ને કહેતી એ નથી કે તું કોણ છે ને તારે દામિનીનું શું કામ છે. હા, અમારે લોકોને બહાર ખરીદી કરવા જવાનું હતું ને આજે, એટલા માટે મેં ફોન કર્યા, પણ ફોન એનો વાઇબ્રેટ હશે, ખબર નહીં શું કરતા હશે, કે દેખાતા નથી, એટલે મોડું થાય છે જવાનું. બોલાવી દો ને જરા. એને જ બોલાવી, એ ક્યાંય નહીં આવે. અહીંયા તો ઘરના કામમાં તો કાંઈ વેતા નથી, ઘરના રસોઈ કરતા આવડતું નથી. તમારા જેવીઓ હારે બહાર ભટક્યા કરવું છે કા? એ કાંઈ ન થવાની. તાર જાવ હોય ને તો તું જા એકલી. અચ્છા, હા, તમારી વાત સાંભળીને એવું થયું કે તમે આ દામિની બેનના ફઈજી છો ને? પાછું પૂછ્યું મને? હું ગમે ઈ હો, તારે કામ હું છે? હા, જુઓ, બોલાવી દો ને, મોડું થાય છે. આ ખોટા વહીવટ નહીં કરો ને તમે. એલી એ વહીવટ વાળી નહીં થતી. અહીંયા તું આવી છે ને મારા ઘરમાં આવી છે, અને દામિની ન થવાની. લે એ કામમાં છે. એ અડદની દાળને રોટલા કરતા તો આવડતું નથી. પેલા ઈ તો એને શીખવા દે, આજે ઈ કરવાનું છે. એને છે ને બધી રસોઈ આવડે છે. હા, તમે આવું ખોટું કેમ બોલો છો ફઈ? મને ખબર છે હો, આજ 5 દી પહેલા કરી હતી, કાંઈ દમ નહોતો. પછી મેં એને શીખવાડ્યું કે કેમ કરાય. હવે આજે ઈ કરે છે, જોઉં છું કેવી બનાવે છે. એવું જરૂરી નથી કે દરેક વખતે રસોઈમાં સ્વાદ જ આવે, ક્યારેક વળી બગડી જાય. એમાં શું થઈ ગયું? જાવ ને હોટલુમાં ખાવા, ત્યાં તો સ્વાદ નથી બગડતા, ત્યાં તો બધાય બધું હરખું કરે છે. અહીં ઘરમાં જ કરતા વાંધા આવે. પણ વાંધા જ આવે ને, એક બાજુ રસોઈ મૂકી હોય ને બીજી બાજુ ફોન ઉપર સોઈટા હોય. ઓલા મીઠું નાખ્યું ન નાખ્યું, મસાલા કર્યા ન કર્યા, કાંઈ ભાન ન હોય. પછી કે ક્યાંથી સ્વાદ આવે? જુઓ, હા, તમે જે પ્રમાણે વાત કરો છો ને એ પ્રમાણે આ દામિની બેન છે જ નહીં. એ તો આમ કામમાં તો એકદમ સસોટ માણસ છે. હા, તને તો લાગે જ ને, કારણ કે રોજ ભટકવા લઈ જાવી હોય એને. પણ હવે હું અહીંયા છું ને, હવે તારે એને ક્યાંય લઈ ન જવાની. બધુંય કામ શીખી જાય ને પછી હું એને કહી કે હવે તું મંદિરે જાય એમ. અરે પણ એને બધુંય કામ આવડે છે. હા, તમે હજી જોયું નહીં હોય એનું કામ કરતા. મને નથી આવડતું ને, એટલું તો એને આવડે છે. એટલે જ તારી યારે ભટકીને એને આવડતું હતું ને એ ભૂલી ગઈ છે. અને હું અહીંયા છું ને એટલા દી તારે અહીંયા આવવાનું નહીં ને એને ક્યાંય લઈને જ જવાની. બસ જુઓ ફઈ, આવું ના કરાય કોઈ સાથે. એ તું હજી આ 2 વેતની થઈને તું મને શીખવાડસ કે આવું કરાય આવું ન કરાય, હું કેવી છું, દામિની કેવી છે? એ મારા ઘરનો વહીવટ તારે કરવાની કાંઈ જરૂર નથી હો. અને હવે અહીંથી વેતી નહીં થા, જા તો. હા, વહીવટની વાત નથી, આ તો અમારે લોકોને ઘર જેવા સંબંધ છે. હા, તમે તો આજકાલથી આવ્યા છો, અમારે તો છેલ્લા કેટલાય વર્ષોથી આવા ઘર જેવા સંબંધ છે. હા, લે ત્યારે હવે ખબર પડી. આ તમારે આજુબાજુ વાળાને બધા ઘર જેવા સંબંધ છે ને, એમાં ને એમાં સા છોડ્યું ને કાંઈ કામ આવડતું નથી. બસ આખો દી ભટકવામાં રહે ને કાં ઓટલા ભાંગવા રહે. પણ આખો દી કોઈ નો ભટકતું હોય. હવે કામ હોય તો બહાર આવવું જવું તો રહે ને. કાંઈ 24 કલાક માણસ જેલની જેમ ઘરમાં થોડો પુરાય રહે. એ અત્યારે જીભમાં હાડકું નથી એટલે હું આ લપ કર્યા જ કરવાનું. જરાય મૂંગી રહેતી નથી, તું થાકતી નથી. આ તારે લીધે બોલી બોલીને હું થાકી જાઉં છું. તો તમારે આ ઉંમરે બોલાય જ નહીં. આ તો કોક આવે ને તો શાંતિથી કહી દેવાય કે અમે દામિની છે ને વયા જાવ તમારે. એ ના ન કહેવાય, મારું ઘર છે, કહેવાય જ નહીં. અને તું છે ને આવા વહીવટ કરે મારી બહુને તું લઈ જાય ને મને જરાય ગમતું નથી હો. એટલે હવે હું શું એટલા દી તો આવતી જ નહીં. જાતો તો અહીંથી. દામિની નહીં આવે, જા. જાવ જ છું. હા, મેં તમારા હારે કોણ માથાકૂટ કરે? તો ક્યારની હું મંડાણી હતી માથાકૂટ કરવા. એ આવ દેવલા આવ,
તું તો આવ્યો જ મારી યાર બોલતોય નથી ને બેહતોય નથી ને બહુ કામમાં પડ્યો છે તું. હા કામ છે જરા. જુઓ ભાઈબા, મારે છે ને અમુક વાતોની ચોખવટ કરી નાખવી છે. આ તમારે આ ઘરમાં રહેવું હોય તો રહો, ના રહેવું હોય તો કંઈ નહીં. બાકી આવી રીતે તમે મારી ઘરવાળીને ખખડાવો છો ને એ ઘરમાં નહીં ચાલે. એટલે હું કાંઈ સમજી નહીં, મેં હું ખખડાવી? કેમ? હા અડદની દાળ બનાવજે. હવે નથી આવડતી એને અડદની દાળ બનાવતા તો નહીં બનાવે તો શું થઈ ગયું? એમાં સંભળાવવાનું હોય? કા રીસાને નથી આવડતું? હાલ એને નથી આવડતું. કોણ છે એ? દામિની. એને નથી આવડતું. ઓલી રીસાને નથી આવડતું. જુઓ બા, મારા મમ્મીને અત્યાર સુધી કહેતા હતા ને એમાં હું ક્યારેય કંઈ બોલ્યો નથી. પણ આ મારી પત્ની છે. અને આમ પણ તમે શું કહ્યું એને કે તારા બાપના ઘરેથી કંઈ શીખીને નથી આવી? હા, આવા બધા શબ્દો સંભળાવવાના હોય? એ લક્ષ્મી છે, આ ઘરની પત્ની છે મારી. તે તું મને સમજાવસ કે આ ઘરની કોણ છે ને હું છે? મને હંધીએ ખબર છે, પણ આ તારી માએ તો શીખવાડવું જોઈએ ને કે આ ફઈ આવ્યા છે. અને હું એમ કહું છું હાલ એ બધી જવા દે, હું તો આજકાલની આવેલી છું. તમારા ઘરમાં અડદની દાળ નથી થતી? ના ના, કોઈને નથી ભાવતી તો નથી કરતા. કેવા લોકો છો! અડદની દાળ તો ખાવી જોઈએ. હનુમાન દાદાને બહુ વાલી છે અને આમ તો પાછા બધા ભગવાનને બહુ માનો છો, તો પછી શનિવારે અડદની દાળ જ કરાય કોઈના ઘરમાં જોતું. જો મારે શનિવારને કે હનુમાન દાદાને વચ્ચે લાવવાના થતા જ નથી. ચોખ્ખી વાત છે. આ તમે જેને તમારો સ્વભાવ સુધારી દો તો જ આ ઘરમાં ટકી શકશો, નકર આ ઘરમાં તમારું કોઈ અસ્તિત્વ નથી. આ તારા બાપે કીધું તું કે બેન તમે આવ્યા છો ને એ અમને બધાને બહુ ગમ્યું છે અને તમારે જે ખાવું હોય ને એ કહી દેવાનું, એ બની જ જાય. તો હવે અડદની દાળમાં મેં ક્યાંય નહીં કીધું કે તું 56 જાતના પકવાન બનાવ. અડદની દાળ કીધી અને એ તો રીસાને આવડે જ છે. પહેલાં હું આવતી તો રીસા મજાની બનાવતી અને ખવડાવતી. તો પછી દામિનીને આવડવું જોઈએ. ન આવડે શીખવાડે તારી માં. હા મમ્મી બહાર ગયા છે ને એટલા માટે જ તમે દામિની સાથે માથાકૂટ કરી છે, ખબર છે મને. પણ આમ પણ અમારા મમ્મી સાથે રોજે રોજની માથાકૂટ તો શરૂ જ છે ને તમારી. ના કાંઈ શરૂ નથી, પણ મને ટાઈમે મને કોઈ ચા નાસ્તો ન દે, મને કોઈ ખાવા ન દે તો મારે કેવું તો પડે ને. તમે અહીંયા ખાવા પીવા ને ચા નાસ્તો કરવા માટે જ આવ્યા છો? આપણે જીવીએ છે ને હારું લે. અને મારા ઘરે તો હું દાળ રોટલો ખાઈ લેતી હો. હવે અહીંયા આવીશું તો એ મજાનું ખાવ નહીં? હા તો ખાવ ને, ખાવા આપે, થાળીમાં આવે, ભાણામાં જે કાંઈ પણ પીરસાયું હોય જમી લેવાનું હોય. પછી એમાં કાંઈ ખરાબી ના શોધવા બેસવાની હોય. ઠીક. આ તમે મને એ કહો, આ તમે બધા હોટલોમાં ખાવા જાવ છો તો ત્યાં તમારા ટેબલ ઉપર જે આવે એ ખાઈ લો કે તમારે જે ખાવો એ મગાવો એ ખાવ છો? પૈસા આપીએ છીએ, પૈસા આપીને ઓર્ડર કરીએ છીએ. તમારી જેમ મફતમાં ગળચવા નથી જતા. એ મફત વાળી નો થાતો. મારા બાપનું ઘર છે ને મારા ભાઈનું ઘર છે. ખબરદાર જો બોલ્યો છે તો પૈસાનું. બસ તમે બધા પૈસાના ભૂખ્યા છો અને મને એમ કહો છો કે હું ખાવાની ભૂખી છું? લે વળી ખબરદાર જો બીજી વાર બોલો હું નરિયાને કહી દેવાની છું. હા તો કહી દેજો ને. અને આમ પણ તમે કહો ને પેલા હું જ પપ્પાને કહી દેવાનો છું કે ભાઈબાને આ ઘરમાં રહેવું હોય તો રાખો, અમારે આ ઘરમાં નથી રહેવાનું થતું. જ્યારે હોય ત્યારે હુકમ આપવાના, જ્યારે હોય ત્યારે શીખવવાનું. અરે નથી શીખવી સમજવી તમારી કોઈ વાત. ધમકી દ્યો છો કે ઘર ખાલી કરીને વયા જાશું, ઘર મૂકીને વયા જાશું એમ? એ ખબર પડશે તમારા દીકરા અને વહુ થશે ને અને પછી તમને મારી જેમ હળધૂત કરશે ને ત્યારે ખબર પડશે કે મોટાને માન અપાય, આમ હળધૂત ન કરાય. અમારા દીકરાની સામે અમે તમારી જેમ નહીં રહીએ, તમારી જેમ ઓર્ડરો કે જો હુકમી નહીં ચલાવીએ. અમે શાંતિથી કહીશું, નહીં માને ને તો ચૂપચાપ બેસી રહીશું. અમને એટલી તો ખબર જ છે. એ આજે બોલાય છે. જ્યારે દીકરા મોટા થાય, વહુ આવે ને પછી તમારું કયું નહીં કરે ને ત્યારે તમને અક્કલ આવશે કે અમારું માન નથી રાખતા અને અમને હળધૂત કરે છે. લ્યો આ આવડો અમથો હતો ને તું ત્યારથી તને મોટો કર્યો છે અને અત્યારે લ્યો આ તો સાપને ઉછેરીને મોટો કર્યો ને મોટો થઈને કડવા દોડ્યો. તમે નથી મોટો કર્યો, મોટો મને મારા મા બાપે કર્યો છે. આ તમે રમાડ્યો હશે જરૂરથી. આ રમાડ્યો છે તો સંભળાવવાની જરૂર નથી ભાઈબા. જુઓ મને જે વાતની તકલીફ હતી ને ચોખ્ખે ચોખ્ખી કહી દીધી છે. બાકી આ રીતે ઘરમાં નહીં ચાલે એટલે નહીં જ ચાલે. જે કરવું એ કરજો. મારે જે ખાવું હશે એ બનાવી જ દેવું પડશે, નહીં તો હું મારા ભાઈને કહી દઈશ કે હવે આ તારા જે છે ને મોટા થયા જ નહીં બધા પૈસા માંગે છે મારી પાસે. લે વળી હું અહીંયા તારી સાથે કંઈક સિરિયસ વાત કરું છું એટલે તું ફોનમાં પડ્યો છે. સિરિયસ તારી વાત બધી મને ખબર જ હોય સમજી. ફરિયાદ હશે હાહોની આગળ, મારી હાહો આમ કરે છે તેમ કરે છે. તને કોઈ દિવસ મેં ફરિયાદ કરી? આ 3 થી 4 મહિના થઈ ગયા છે લગ્નને. કોઈ દિવસ મેં કોઈના મારા ફેમિલી વિશે મેં તને કાંઈ વાત નથી કરી. પણ હવે જો આવી રીતના ગુસ્સામાં હોય ને એટલે એક જ વસ્તુ સમજી લેવાનું હોય, કા હાહુ ઉપર હોય
કાં હાહુની ફરિયાદ હોય કાં ક્યાંક કુમારની ફરિયાદ હોય, બેમાંથી એકની ફરિયાદ હશે તારી પાસે. બેમાંથી એકયની ફરિયાદ નથી. લે, ફરિયાદ નથી તો એટલો બધો ગુસ્સો? તો કંઈક લેવા હોય છે. હા, હવે આમ જો લગ્ન થયા ને ત્યારે ચોખવટ કરી હતી કે એ લોકો ખર્ચામાં છે, કાંઈ લેવાનું વેન નહીં કરતી તું. સાંભળીશ, એ બંનેની ફરિયાદ નથી. ફરિયાદ છે પણ એ બંનેની નથી. તો કોની ફરિયાદ છે એ બંનેની નથી તો? અમારા ફઈની. લોહી પી ગયા છે. ઘરે આવ્યા ને ત્યારનું મારું જીવાનું આરામ કરી નાખ્યું છે. વાતે ને વાતે બોલ્યા કરે છે, ટોક્યા કરે છે. અરે આવું તો મારા સાસુએ કોઈ દિવસ મારી સાથે નથી કર્યું. પણ તારા ફઈ હું કામ બોલ્યા કરે છે? અને કદાચ બોલતા હોય તો એક બે દી મહેમાન તરીકે આવ્યા હોય તો સલાહ શિખામણ આપતા હોય, લઈ લેવાની હોય. હા, હું પણ છે ને તારી જેમ જ વાત કરતી હતી પહેલાં, જ્યાં સુધી મને ફઈના સ્વભાવની નહોતી ખબર, મને એમનો અનુભવ ન થયો ને ત્યાં સુધી. એટલે આ પહેલેથી એવો સ્વભાવ જ એનો એવો છે? પહેલેથી ફુવાની સાથે ઝઘડો કરીને અમારા ઘરે આવતા રહેતા હતા અને ત્યાં આવીને મારા સાસુ સાથે ઝઘડો કરતા હતા. અચ્છા, એવું છે એમ ને? તો પછી તારે એની વાત ન મનાય, બીજું શું હોય? હું તો એમને બતાવાય રાજી નથી, પણ આવીને સામેથી જ મારી સાથે ઝઘડો કરવાની કોશિશ કરે. કાંઈક એવો પોઈન્ટ લાવીને મૂકી દે ને કે મને ગુસ્સો આવે. અત્યારે કહેતા હતા કે તારા ઘરે તારા માએ કાંઈ શીખવ્યું નથી, બાપના ઘરે જતી રહે. આવું બધું બોલે તો કોણ સહન કરે ભાઈ? એવું તો સહન ન કરાય. પણ હવે જો હું તને શું કહું, હજી તારા લગ્ન થયાનો થોડોક સમય થયો છે અને જો ત્યાંથી તું આવી ફરિયાદ લઈને આવીને તો આપણા રમેશ કાકા અને વિનુ મામા ને બધાય છે ને વાટે હતા. એ કહે કે અમે કીધું તું ત્યાં લગ્ન ન કર્યા ને એટલે આ પસ્તાણા. પણ એ લોકોમાં કઈ વાંધો જ નથી. વાંધો ફઈનો છે ને, તો એ લોકો શું કામ બોલે? અને એ લોકો બોલે એટલે મારે તને વાત પણ નહીં કરવાની, ફરિયાદ નહીં કરવાની. જબરું છે તારું પણ. ફરિયાદ કરવાની એ વાત બરોબર છે, પણ હું તને શું કહું છું કે જો આવી નાની નાની વાત હોય ને એ વાત અહીંયા તારે કહેવાય જ નહીં. હવે તું અહીંયા કે તો મને ટેન્શન રહે અને તારા મગજમાં એવું થાય હું તને સાથ આપું ને તો તને એમ થાય કે ભાઈ કોક દીક મને સાથ આપશે. હવે કારણ વગરની વાત નાની હોય ને તો મોટી થાય. એના કરતાં એ રોકાવાના કેટલા દિવસ છે? કદાચ 5 દિવસ રોકાય ને તો 5 દિવસ સહન કરી લેવાય. આખી જિંદગી તો તારે સહન નથી કરવાની એને. આખી જિંદગી સહન કરવાના છે. એટલે એમ કે ફુવાના ગયા પછી ફઈની ફેમિલીમાં એમની દીકરી એક જ છે, બીજું કોઈ સંતાન નથી અને એના એ લગ્ન થઈ ગયા છે એટલે ત્યાં તો રહી ના શકે. એટલે દીકરી ત્યાં વહી જવાય ને, હું કામ ત્યાં ન રહી શકે? અહીંયા એના ભાઈની ઘરે આવે છે તેની દીકરીને ઘરે વહી જવાય. એવું પપ્પા અને ફઈએ નક્કી કર્યું છે કે થોડા દિવસ અમારા ઘરે રહેશે ને થોડા દિવસ એમની દીકરીના ઘરે. એટલે આ જીવન મારા માથે પડ્યા છે. લ્યો બોલો, હવે તો શું કરવું? હવે જો હું તને એમ કહું છું કે તે હું ડિસિઝન લીધું શીખે? મેં તો નક્કી કર્યું છે, જો ફઈ આવી રીતે મને ખીજાયા કરશે, બોલ્યા કરશે ને તો મારે ત્યાં નથી રહેવું. એટલે તું અહીંયા આવી જાય પાછી એમ? હા. એટલે છૂટું કરવાનું? ફઈને સુધારવા માટે. તો ફઈને સુધારવા માટે તું અહીંયા આવી તો ફઈ સુધરી જાય? એને હું ફેર પડી છે કે લે એના છોકરાનું તો નથી તૂટતું ને. હવે અમુક માણાના છે ને સ્વભાવ જ એવા હોય તો એ સ્વભાવને લઈને તમે બેસી જાઓ ને તો તમારું ઘર તૂટે. હવે એનો સ્વભાવ એવો છે ને તું મગજમાં લઈ લે કે ભાઈ મારે આમ કરવું તેમ કરવું, તો તારી ઘરે તારા હાહુ હારા છે, કુમાર હારા છે, ઘર સારું છે, એ બધું તારે મૂકવું પડશે એના એકના હિસાબે. તો શું કરું? દેવાંગ સાથે પણ મેં વાત કરી, એ પણ બિચારા કાંઈ કરી શકે એમ નથી. તો પછી એનો એક જ રસ્તો હોય, કાં છૂટું થાય અને કાં તારે સહન કરવું પડે. હવે બેમાંથી મને તારા માટે એક જ રસ્તો સારો લાગે છે કે તું ત્યાં રહી અને સહન કરી લે. પણ એવું બની શકે ને કે અમે ફઈને સુધારી દઈએ. ફઈને સુધારવા માટેનો એ તારી પાસે રસ્તો હોય, મારી પાસે કઈ રસ્તો નથી. બાકી તું અહીંયા રોકાય એટલે ફઈ સુધરે એ વાત બરોબર નથી. તું અહીં રોકાય એટલે તારે હાહુને હેરાન કરશે, એટલે તારે હાહુનો મગજ ખરાબ થાય. તો આ તારું શેતાની દિમાગ વાપર થોડું. લે, મારું શેતાની દિમાગ? ફઈને કેમ સુધારવા? તો સુધારવા માટે તો છે ને હવે તું એક કામ કે ને, તું તારી હાહુને કે અને તું તાર હાહુ બે મળી જાવ અને એને હેરાન કરવાનું શરૂ કરો એટલે વહી જાય ઘરમાંથી. તો મારા સસરા એ લોહી પીશે. એમને પણ ખબર છે કે મારા ફઈનો સ્વભાવ કેવો છે. એટલે તારે સસરા એની કોઈ બોલે છે પાછા? ના ના, બિચારા મજબૂર છે ને, પોતાની બેન છે તો ક્યાં જાય. હા, એ વાત એ હાસુ. મારે કેમ તું મારી બેન છો સાંભળવું પડે એમાં? શું તું મારું સાંભળે છે એમ? જુઠ્ઠા, રેવા દે ને. એટલે હું કહું છું ભાઈને બેનનું દુઃખ તો થાય જ ને, એટલે એ સાંભળતા હોય એટલે મને એમ મેં ખાલી કીધું તને એમ, બીજું કંઈ નહીં. વિચાર હવે શું કરવું. આ વિચારવાનું એ કાગળિયા ભેગા થઈ ગયા છે.
મારે વાંચવું આ બધી. ચા બનાવી? છા શું, મગજ બગડી ગયું છે, હવે એને રિપેર કરવાનું છે. મગજ બગડી ગયું કેમ? માથું દુખે છે? અરે નથી માથું દુખતું, મગજ રહ્યું હોય તો દુખે ને. લોહી પીવાઈ ગયું છે તમારી બેનના કારણે. જો અત્યાર સુધી કોઈ વાતમાં હું તમને કમ્પ્લેન કરવા નથી આવી. હા, એકવાર કહ્યું હતું શરૂઆતમાં, પણ હવે તો બેને હદ વટાવી નાખી. ન બોલવાનું બોલે છે ને ન કરવાનું કરે છે. તમને ખબર છે, વહુના ભાઈનો ફોન આવ્યો હતો મારી ઉપર. ઓકે. હા ભાઈનો ફોન આવ્યો હતો? હા, દામિની વહુને વાત વાતમાં ટોકે છે. અરે નાની નાની બાબતમાં ટોક કરે છે, કારણ વગરની હેરાન કરે છે. લગ્ન કરીને આવીને અહીંયા આપણા ઘરમાં ખબર એ નથી પડી કે નવી વહુ આવી છે. હવે રોજ નાની નાની વાતમાં એટલી બધી કટકટ તમારી બેને શરૂ કરી દીધી છે ને કે ન પૂછો વાત. અરે પણ દામિનીને આ વાત કઈ ના ભાઈના ઘરે જઈને થોડી કહેવાય. એ દામિનીની ભૂલ જ કહેવાય ને. શું ભૂલ કહેવાય? હા, અહીંયા કોઈ સાંભળતું ન હોય, અહીંયા કોઈ સમજવા તૈયાર ન હોય તો એ બિચારી જાય તો ખરી ને. અને પિયરમાં કહેવાવાળો એનો એક ભાઈ છે, હવે એને નહીં ફરિયાદ કરે તો કોને કરશે? આ તમારી બેને આપણા ઘરનો ઉપાડો લીધો છે. એમને સમજાવો જરા. હું હતી તે આખી જિંદગી સહન કર્યું, મારી વહુ નહીં સહન કરે. ને આજકાલની કોઈ છોકરી સાસુ સસરાનું સહન ન કરે તો આ તો ફઈ સાસુ છે, એનું શું કામ સહન કરે? હા, વાત બરાબર છે તારી. અરે મારી વહુ છે છતાંય હું એને કોઈ કામ નથી ચીનતી, કંઈ ખોટા શબ્દ નથી કહેતી, કારણ કે હે એની રીતે બધું કરી જ લે છે. હવે એને કાલે કહે છે કે તને ભરેલા ભીંડા બનાવતા આવડે છે. હવે એને બિચારીને જે રીતે આવડતા હતા એ રીતે બનાવ્યા. હવે એમ કે છે આમાં આ મસાલો ન હોય ને પેલો મસાલો ન હોય, તો તમે જાતે જ બનાવીને ખાઈ લો ને. અમે થોડી રસોડામાં તાળા માર્યા છે. ઓર્ડર એ કરવા છે, બનાવડાવવું છે, અને પાછા એની અંદર ખણખોદ પણ કરવું છે. હવે શું કરવું મને કાંઈ ખબર નથી પડતી. જો બેનને કાંઈક સંતાન હોત ને તો આપણે ત્યાં મૂક્યા હોત. હા, તે છે જ ને એકની એક છોકરી આપી જ છે ને ભગવાને. પણ એ તો બિચારી સાસરે કહેવાય, એના ઘરે રહેવા ન જવાય. મેં તો વચ્ચે પણ કીધું હતું કે મોટા બેન થોડા દિવસ દીકરીને ત્યાં જઈ આવો, તો કે ના ના, દીકરીના ઘરનું પાણી ન પીવાય, ત્યાં રહેવાય કઈ રીતે? લો બોલો, દીકરીના ઘરે ન જવું. દીકરીના ઘરનું પાણી ન પીવાય પણ ભાઈના ઘરનું લોહી પીવાય. હા. કેમ કરે છે આ? અરે મને તો હવે છે ને ડર લાગે છે. હા, દામિની વહુનો ભાઈ કહેતો હતો, કહે છે કે તમે ઘરમાં છો, તમે સાસુ છો, છતાંય મારી બેનને આટલું બધું બોલી જાય ને તમે ચલાવી કેમ લો છો? પણ કયા મોડે કહું કે મારે ચલાવવું પડે છે? મારી નણંદનો સ્વભાવ તમે જાણતા નથી. મેં કહ્યું કે બધું બરાબર થઈ જશે અને દામિની વહુને કોઈ મેણા ટોણા નહીં મારે કે નહીં કોઈ બાબતમાં ટોકે. પછી એમને ફોન મૂક્યો. હવે મારે બાહેધરી લેવી પડી. જો આ દામિની વહુ ઘરમાંથી જતી રહેશે ને તો યાદ રાખજો, એક દિવસ એવો આવશે કે આપણે નહીં ઘરના રહીએ નહીં ઘાટના, અને કોઈ બીજી છોકરી નહીં આપે આપણા દીકરા માટે. અરે કોણ આપે? એવો મૂર્ખો કોણ હોય છે આપણા ઘરે વળે એ દીકરી આપે? અને એ પાછા એને ખબર હોય કે આ ફઈબાનો સ્વભાવ એને ખબર હોય કે એનો સ્વભાવ આવો છે. હવે ન્યા કોણ એની દીકરી આપે? હવે એમ કે છે આખી જિંદગી અહીંયા જ રહેવાની છું મારું ત્યાં સુધી, તો પછી વહુ સાથે સારું રાખીને રહેવું જોઈએ ને. અરે આજના જમાનામાં વહુઓ છે ને સાસુ સસરાની સેવા કરતા અચકાય, તો આપણી વહુ તો સારી છે કે ફઈ સાસુની સેવા કરે છે, એમનો પડ્યો બોલ ઝીલે છે. પણ તમારી બેન છે કે એને કોઈની કદર જ નથી. હું તો કહું છું અમુક માણસોને છે ને ભગવાન એટલા સંતાન નહીં આપતા હોય. એને ખબર હોય ભગવાનને જો સંતાન આપીશ ને તો આ એને સુખ નહીં લેવા દે અને પોતે નહીં લે. બસ જોઈએ આને હિસાબે જ ન આપે. બાકી ભગવાન તો દયાળુ છે, બધાને સંતાન આપે. આને કેમ ન આપે? પણ આના હિસાબે. છતાં એને તો સુધરવું જ નથી. નહીં સુધરે. તમારી બેન કોઈ દિવસ નહીં સુધરે. એમની પ્રાણ અને પ્રકૃતિ બેવ સાથે જ જશે. અને એ તો મોઢે કહે છે કે હું મારો સ્વભાવ નહીં સુધારું, તમારા લોકોએ સુધરવું હોય તો સુધરો. તો અમે બગડેલા ક્યારે હતા કે અમારે સુધરવું પડે? પાછું એને એ ખબર છે મારો સ્વભાવ આવો છે, પણ એ સુધરવું નથી. તો એ માણસ ન ખબર હોય ને કંઈક કહેતો હોય તો વાત અલગ છે, હાલો એ ભૂલ કહેવાય. આ તો એને બધી વાતની ખબર છે કે મારો સ્વભાવ ખરાબ છે, મારે આમ ન બોલવું જોઈએ, બધી ભાન છે, છતાંય બોલે છે. અરે એમની દીકરી સોનલને ફોન કર્યો હતો તો એ પણ એમને વગોવણા જ કરતી હતી કે મારી મમ્મી પહેલેથી આવી જ છે, તમને તો ખબર છે મામી, પછી શું કામ તમે આ બધી વસ્તુ કહો છો? પણ હું કેવું મારે, તમે છે ને તમારી બેનને સમજાવી દેજો, નહીંતર એક દિવસ છે ને આપણું ઘર ભાંગશે. એમને શું, એ તો મરતા મરી જશે, પણ અહીંયા આપણા દીકરાનો ઘર સંસાર તોડીને જશે. કરવું હવે એલી આ હું થયું? તોડી નાખ્યું. આ મફત આવે છે?
મફત આવે છે. આ તમારા હાથમાંથી ઓલો તમારો મોબાઈલ કાં નથી પડતો કોઈ દી? એ તો કેવો મજાનો પકડીને તમે ફોટાય પાડો ને વાતુંય કરો ને. આ ઘરની વસ્તુ મારા ભાઈના ઘરમાં નુકસાન કરો છો. ફોન પણ તમારા ભાઈના ઘરનો જ કહેવાય કે નહીં ભાઈ? અને એમ પણ ફોન છે ને રિમોટ કરતાં મોંઘો હોય. હા તો ફોન છે ને મારા ભાઈએ નહીં લઈ દીધો હોય, એ તો તમારા ઘરવાળાએ લઈ દીધો છે. એટલે જે ફરિયાદ કરવી હોય ને એ એને કરવાની, પણ મારા ભાઈના ઘરમાં જો નુકસાન કર્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નથી. ફઈ આ ખાલી છે ને પાછળનું કવર નીકળ્યું છે, જે સાજું થઈ જશે. એ કવર તો તું મને અત્યારે બતાવસ. આ છે, આ તોડી નાખ્યું છે, હવે રબરથી ચલાવો છો. પણ એ મેં નથી તોડ્યું. કોઈએ પણ તોડ્યું તો છે ને. તો મને શું કામ સંભળાવો છો ફઈ? અત્યારે તું હાથમાં આવીને આ હવે કેમ કરું? આ લાગશે નહીં, તોડી નાખ્યું છે. લે 200 રૂપિયાનું આવશે, હું આપી દઈશ પૈસા. હા મારા ભાઈના ઘરેથી લાવીને હું પૈસા આપી દઈશ. હા, કમાવા તો જાવું નથી એટલે 200 રૂપિયાની કિંમત શું હોય કે વરને એ લાવો તો 200 રૂપિયા, મારે રિમોટનું કવર લાવવું છે, એ લાવો તો 200 રૂપિયા. કમાવા જા, કમાવા ખબર પડે કેટલો પરસેવો પડે છે. તમે પણ ઘણું કમાવા જાઓ છો નહીં ફઈ? અરે મારા જમાનામાં મેં ખેતરમાં જે દાડીઓ કરી છે ને એ આમ નીતરતા કરી છે તડકામાં. એ ખબર છે તમને? ફઈ એ છે ને હાર્ડવર્કનો જમાનો હતો, અત્યારે સ્માર્ટ વર્કનો થઈ ગયો છે. ઘરે બેઠા બેઠા પણ માણસ કામ કરી શકે છે. શું છે હાડકાનો? હા તો હાડકા બધાય તોડી નાખ્યા છે ને આ ખેતરમાં કામ કરીને વાતો કરો છો તે. મારી ભૂલ થઈ ગઈ, હું હવે ધ્યાન રાખીશ. ઓકે ફઈ? બસ એ એવું બધું ઓકવું બોકવું નથી, અને એવું બધું કહીને છે ને મને સમજાવવાના ધંધા ન કરો. અને જો તારાથી આ કામ ન થતા હોય ને તો જાવ ને, હું કામ અહીંયા ઊભા છો? શું જાવ ને? હા જ્યારે જો ત્યારે એકને એક વાત લઈને બેસી જાઓ છો ફઈ કે જતા રહો જતા રહો. તમે કોણ છો મને આ ઘરમાંથી કાઢવાવાળા કહેશો? મારા સસરાના બેન જ ને, પણ હું આ ઘરની વહુ છું. તમારા કરતાં મારો હક વધારે લાગે છે. મને છે ને મારી જાત ઉપર ઉતારવા માટે મજબૂર ના કરો ફઈ. આ જાત પર ઉતરવાની વાત કરતી જ નહીં હો. અને તું શું કહે છે? હું તારા સસરાની બેન છું ને એટલે જ મારો હક અહીંયા વધારે છે. મારા બાપનું ઘર છે આ. તમારા ભાઈના દીકરાની વહુ, તો વિચાર કરી લો કે વધારે નજીક કોણ થયું? કેટલું લાંબુ થયું? મારા ભાઈના દીકરાની વહુ એટલે ક્યાં પોઈ ગયું? અને હું તો તારા સસરાની સગી બેન છું. રિમોટ અમારા ઘરનું, પૈસા અમારા ઘરના. તમે શું કમે એટલો વહીવટ કરો છો? એટલું તો મારા સાસુ એ નથી બોલતા. તાર સાસુ ન બોલતા હોય ને તો કાંઈ નહીં, પણ હું તારી ફઈ સાસુ છું, હાવ નજીકની. અને આ ઘરની મારા ભાઈ પછીની માલિક હું જ કહેવાવ. એટલે હું તને કહી દઉં છું કે હવે પછી આ ઘરમાં કોઈ પણ જાતની નુકસાની ચાલશે નહીં. ચાલશે, કારણ કે એ નુકસાની છે ને તમારા ભાઈએ, મારા ધણીએ, એ બંને ભોગવવાની છે. તમારે કે મારે નહીં. એ લોકોને વાંધો નથી તો તમે શું કામ વહીવટ કરો છો? અને આજ પછી છે ને ભાઈ અમારા ઘરનો વહીવટ કરવાની કોશિશ નહીં કરતા. સાહેબ છે મારા ભાઈના ઘરનું ને, ભલે ને તારો ધણી રહ્યો ને તારો ગમે એ રહ્યો, પણ મારા ભાઈના ઘરમાં નુકસાની મને પોસાશે નહીં. તમારા ભાઈથી મારે શું લેવા દેવા? તમે જ કહ્યું ને કે કેટલો લાંબુ રિલેશન થઈ જાય, તો પછી મારે ને તમારે શું લેવા દેવા? તમારી વાત હું શું કામ માનું? ઈ જ કહું છું કે આ મારા ભાઈના દીકરાની વહુ છે એટલે આ ઘરમાં તારે બહુ સમજી વિચારીને રહેવું પડશે ને બધાય કામ ધ્યાનથી કરવા પડશે. બસ બીજું કાંઈ નહીં. એટલો બધો બીજાના કામમાં વાંધો હોય ને ફઈ તો જાતે છે ને મોહોતું લઈ લો ને સાફ કરવા માંડો. જે કામમાં આપણને વાંધો હોય ને ત્યાં જાતે જ કરી નાખાય. આ તમારા જમાનાની કહેવત છે ને, હૈયું બાળવું એની કરતાં હાથ બાળવા સારા. બસ બસ આટલી બધી લાંબી ઝીબડી હારી નહીં. જેમ કહું છું ને એમ કર. ઝાઝુ બોલતી નહીં કહી દઉં. અને મારી આમે તો ઝીબડી હલાવતી જ નહીં. મને પણ કોઈ શોખ નથી, પણ શું કરવું? આ તમારી ઝીબડી 17 વેત લાંબી છે તો મારે પણ 16 વેત લાંબી તો કરવી પડે કે નહીં? આ ફઈનું હવે બહુ વધી ગયું છે. મારે નથી રહેવું આ ઘરમાં. આની પહેલાં એકવાર વોર્નિંગ આપી હતી, બટ ઇનફ ઇઝ ઇનફ. કહી દીધું છે ને મને કે આ ઘરમાંથી જતી રહે. હવે હું બતાવું છું. જોયું ને મમ્મી, આ શું પરિણામ આવ્યું? આજે ફૈબાના લીધે મારી પત્ની ઘર છોડીને જઈ રહી છે અહીંયાથી. હા, અમારા ઘરની વહુ જઈ રહી છે, એમને શું ફરક પડવાનો? ના આગળ હાર ના પાછળ ઉલાર. વચ્ચે લટકતી તલવાર જેવા છે. રાખે તો રોટલા ખાવાના અને લોહી પીવાનું લોકોનું. બેન, તમે જરીક તમારા ભાઈના ઘરનો વિચાર કરો. આ મારું આ દીકરાનું ઘર ભાંગે છે એનો તો જરીક વિચાર કરો. બસ તમે તો તમારો જ કપ્પો હાસો એમ જ રાખો છો. અરે ભાઈનું ઘર થોડી છે, આ ફૈબાનું ઘર છે. આ ફૈબાના ઘરમાં આપણે લોકો ભાડુઆત થઈને રહીએ છીએ. ફૈબા એવું જ કહે છે. જો એમ કોઈ નથી કહેતું, પણ આ મારા બાપનું ઘર છે તો એ છોડીને બીજા કોકના ઘરે રહેવા જાવ. હા તો રહ્યો ને,
હવે છે ને તમે તમારા બાપના ઘરે જ રહેજો. હું જઈ રહી છું ને. વાતે ને વાતે મને કહેતા હતા કે તને આ ના આવડતું હોય, આમ ના કરવું હોય તો આ ઘર છોડીને જઈ શકે છે. તો હું જઈ રહી છું. અને હા, મારો બધો સામાન છે ને પેક કરીને મેં સ્ટોર રૂમમાં મૂકી દીધો છે. મારા કરિયાવરની એક ચમચી પણ મારે નથી જોતી અને એક કાપડ પણ નથી જોઈતું. બધું જ એમનેમ છે. કોઈને દાનમાં આપી દેજો, કારણ કે ફઈના ઘરનું કહેવાય ને. અને ના કરી શકો ને તો ભિખારીને આપી દેજો, સળગાવી દેજો. મારે નથી જોઈતું. આવી રીતે તું કઈ સમજાય ને, આવી રીતે ન જવાય. આવું તો ઘરમાં હાલતું જ હોય. શું બોલું? હું શું બોલું બતાવો ને. તમને પહેલાં પણ કહ્યું હતું કે તમારી બેનને સમજાવો, પણ નહીં, તમે સમજ્યા જ નહીં. તમે તમારી બેનને કાંઈ કીધું જ નહીં. અને આ છે સાવ પ્રાણ ને પ્રકૃતિ સાથે જશે. અરે તમારા લીધે મારા દીકરાનું ઘર ભંગાય છે. હવે તો જરા શરમ કરો. મારે લીધે કાંઈ ઘર ભંગાતું નથી. આ એના લખણને લીધે ઈ જાય છે. નથી રાંધતા આવડતું, નથી કામમાં વેતો, વસ્તુઓ પાડવી, નુકસાની કરવી. અરે જે કરે એ અમારા ઘરનું કરે છે, તમારું થોડી કરે છે. જ્યારે હોય ત્યારે મારી વહુની પાછળ પડી ગયા છો. આટલા દિવસથી હું શાંત રહીને તમારું માન જાળવતી હતી કે છે ને નણંદબા છે, જવા દે, હા બિચારી ફઈબા છે કરીને તમારી આગળ પાછળ ફરતી. પણ નહીં, એની દરેક વાતમાં ખામી કાઢવી. ચા આવી બનાવી, રોટલી આવી બનાવી, રોટલો કાચો રાખ્યો. અરે તને તો ભીંડાનું ભરેલું શાક નથી આવડતું, તને તો અડદની દાળ નથી આવડતી. અરે તમે શીખીને ગયા હતા? હા, તમારા સાસરે ગયા ત્યારે. હા, અને જ્યારે તમે નહોતા ને ભાઈબા, તો પણ અમે લોકો સરખી રીતે જીવતા જ હતા અને બધું જ વ્યવસ્થિત બનાવતી જ હતી મારી પત્ની. આ તમે આવ્યા ને પછીના જ ડખા ઊભા થયા છે. હા, તે ઘરમાં હોય એટલે જે બનાવે એ ખાવું જ પડે ને, તમારે હલાવવું જ પડે ને. કોને કહેવા જાવ? કોઈને કહેવાની જરૂર નથી. મારા ભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે અને એને મને કીધું છે કે તું આવી જજે. તારે અહીંયા રહેવું હોય ને તો રહી શકે છે. અને હા, છૂટાછેડાની ઉપાધિ ના કરતી. એ બધો વહીવટ હું કરી લઈશ. દામિની, આમાં મારો શું વાંક છે? હા દામિની, મને તો શું મારો વાંક છે? મારો પણ એમાં કોઈ વાંક નથી ને. હું તો તમને બધાને સરખી રીતે સાચવતી હતી. પણ આમાં નથી અમારો વાક કે નથી તારો વાક, તો પછી હવે આ મારા બેનનો વાક છે. તો હવે તો ગૌટુ માણસ છે, પણ હવે એક કામ કરો, આપણે બધા જતા રહીએ ને, તમારી બેન તમારા બાપના ઘરમાં રહે એટલે શાંતિ થાય. લોહી પી ગયા છે ક્યારના આવ્યા ત્યારના. મારું ઘર, મારા બાપનું ઘર. અરે તમારા જેવી વ્યક્તિ મળે ને તો જિંદગીમાં છે ને ધૂળ પડે, ધૂળ. એ 17 વાર મારા બાપનું ઘર છે અને હું અહીંયા જ રહેવાની છું. હું અહીંથી જવાની નથી. હા તો ઠીક છે, મેં નિર્ણય કરી લીધો છે કે હું પણ આ ઘરમાં રહેવા માંગતો નથી. અરે પણ તમે આમ બધા વ્યા જાવ તો આમ મારું ઘર રહે કે ખંડેર થઈ ના ના, તમે એને ભાઈબા રહેશો ને આ ઘરમાં. હા. આ તમારી બેન છે ને, સાચવજો તમે એમને. બાકી મમ્મીને અમે લોકો સાચવી લઈશું. અરે એ કાંઈ જરૂર નથી હો. હું ને મારો ભાઈ રહેવું. હું એને રોટલા ઘડી દઈ ને અમે બે અહીંયા શાંતિથી રહેવું ને ખાવું. હવે રોટલા ઘડવાની વાત રહેવા દો ને. તમારાથી તમારો પીધેલો ગ્લાસ પણ નથી ઉચકાતો. એના માટે પણ દામિની વહુ આવીને કામ કરો. અરે તમે પહેરેલો સાડલો 10 વાર દિવસમાં ધોવડાવો છો. દામિની વહુ આ ધોઈ નાખો, હું નાહીને નીકળી છું. અરે તમારા બાપની નોકર છે આ? કેમ? મારા બાપની નોકર એટલે આ ઘરની વહુ છે. એ મારી વહુ છે, તમારી નહીં. હા, તો તમે મારા ભાભી છો એટલે એને ઈ કરવું જોઈએ. એક તો વિધવા છો ને ઉપરથી મારા ઘરમાં આવીને મારી વહુને ધમકાવો છો. મહેરબાની કરીને કા તમારી બેનને કે મૂકો કા અમે ઘર છોડીને જઈશું. જો બેન તમે જરીક આ ઘર તમારું પછી થયું, પહેલા મારું ઘર છે. અરે તમારું ઘર છે ને, છોડીને આવ્યા છો ને, એ તમારું ઘર કહેવાય. આ તમારું ઘર ના કહેવાય. હવે ના, આ મારા બાપનું જ ઘર કહેવાય. બેન તમે સમજો, આ તમે લગ્ન થાય ને પછી ગમે એવી રાજમહેલ હોય ને બાપને ઘરે તો ઈ એનો નો કહેવાય. એના હારે ઝૂંપડી હોય ને તો ઈ ઝૂંપડી એને કહેવાય. તમને એટલી મોટી ઉંમરે મારે આ સમજાવવું પડે? હવે આ તમારું આમાં નો કહેવાય. ના અને કહેવાય. શું કહો છો તમે? ફઈની છે ને ખાલી ઉંમર જ થઈ છે, બાકી બુદ્ધિ તો એમનામાં હજુ નથી આવી. બળદ જેવી બુદ્ધિ છે. લ્યો. બુદ્ધિ આવી ને બુદ્ધિ. અને છે ને ઢોર હોય ને ઢોર, એને ડફનું મારીએ ને તો ખબર પડે. આ તમારી બેનની સરખામણી ઢોર સાથે થાય એમ પણ નથી. લ્યો આ જો, આની ઝીબડી જો, આની ઝીબડી જો, અને તમે પાછા ઈ બેવના વખાણ કરો છો. પણ બેન એને એ શું કરે? હવે તમે વિચાર તો કરો. હવે એક માં છે, હવે એના દીકરાનું ઘર ભાંગતું હોય તમારા લીધે તો એના આ મોઢામાંથી શબ્દ નીકળી જાય. ઈ એમાં એનો કાંઈ વાક નથી. હું તો એમ કહું છું દામિનીનો કાંઈ વાક નથી. હા, તમે તમારી દીકરીના ઘરે કેમ નથી જતા? નથી સાચવતી એ? ના, દીકરીને ઘરે માં નો જાય, કોઈ દી નો જાય. બસ ઈ જ્યાં એનો હક લાગતો હોય ને ન્યા જ આવે. હા તો ભાઈના ઘરે પણ વિધવા બેન આમ માથે ન પડે. વાર મરી ગયો. અરે આખી જિંદગી બધાને ભરકી કાઢા છે તમે, બીજું કાંઈ કર્યું નથી. હા,
કારણ કે હું બધાયના મોત લઈને આવીશું. એ ઈ તો ઉપરવાળાની મરજી હોય. આયુષ ટૂંકું થઈ ગયું હોય તો વયા જાય. હા, તો અહીંયા- મારો હું માગશે? અહીંયા આવીને જે લવારા કરો છો તો ત્યાં તમારા ઘરે જ પડી રહેવું હતું ને. મારું ઘર ને મારા દીકરાનું ઘર ભાંગવા શું કામ આવ્યા? ના, અહીંયા તો મારો હક છે અને આણે બોલાવી હતી મને એટલે આવી છું. આવી રીતે હા તો હવે ના પાડી દેશે ને પપ્પા, ના પાડી દો ને તો જતા રહે અહીંયાથી. શું કામ બોલાવ્યા તા? ભૂલ કરીને ભૂલ સુધારી નાખો. ચાલો અત્યારે જ બધાને મહેરબાની કરો, આ ઘર છોડીને જાઓ. તમારાથી અમે ત્રાસી ગયા છે કે અમે બધા એક હારે જતા રહીશું આ ઘર છોડીને. પણ હું કોઈનાથી ત્રાસી નથી એટલે હું અહીંથી જવાની નથી. મજા આવે છે ફઈબાને, મજા આવે છે. આ બધું થાય ને એમને ન જાણે કઈ જાતની ખુશી મળે છે અંદરથી. અરે પણ બેન તમે જરીક વિચાર કરો, આ મારા બનેવી જીવતા હતા ને ત્યારે આ આખી જિંદગી તમારી ગુલામીમાં જ કાઢી છે. એ બિચારા આ આવીને રોતા હતા કે તારી બેનને સમજાય અને તમે ક્યારેય એકના બે નો થયા. એને તો કોઈ દી હકેથી તમે જીવવાય ન દીધા અને મરવાય ન દીધા. એ તો વિચાર કરો. હવે તમે મારું ઘર હું કામ ભાંગો છો? તો હાથ જોડું. તો ત્યારે કાંઈ ન કીધું મને. હવે આજે ઈ બિચારા રહ્યા નથી એટલે હવે ઈ હારા થઈ ગયા ને હું હજી જીવું છું એટલે હું ભૂંડી કામ. અમે એ જ કહેવા માંગીએ છીએ કે ફુવા આપણી વચ્ચે નથી. તમે અહીં આવ્યા છો ને તો અમે તમને આશરો આપ્યો છે, તમને સાચવીએ છીએ, પણ તમે અહીંયા બાપ થઈને રહો છો ને એ વાત ખોટી છે ફઈ. આશરો ન થાય તો આ મારું ઘર છે ને આવીશું. હું કોકના ઘરે નથી ગઈ. અરે આજીવન તમે રહેજો, આજીવન તમે રહેજો. હાલો, અમને કોઈ ભારે નહીં પડે. પણ આ તમારો સ્વભાવ, આ તમારી વાણી, આ તમારું વર્તન ઈ જ અમને ભારે પડે છે. તમે નથી ભારે પડતા. 100 વાતની એક વાત તમારી બેન નહીં સુધરે. અમે લોકો ઘર છોડીને જઈએ છીએ. તમે તમારી બેન હારે રહો, એને આખી જિંદગી પાલવો અને એની સેવા કરો. કારણ કે આ બાઈ છે ને જળ ભરત કરતા પણ ગયેલી છે. જેને પોતાના વરને ન સાચવ્યો એ આપણને શું સાચવવાની? હસવું આવે છે એમને, તો હસવું આવે છે હજી પણ. કારણ કે જોઉં છું અહીંયા બધા કેવા ખસવાય છે. મેં મારા વરને ન હાચ્યો હાલો તોય જિંદગી કાઢીને એની હારે, અને અહીંયા તમે લોકો કેવું ખસવાવશો ને એ બધું દેખાય છે એટલે હસવું આવે. તમે જિંદગી નથી કાઢી, એને બિચારા પરાણે તમારી હારે જિંદગી કાઢી. હા. એ તો એનું મન જાણતું હશે કે કેવી રીતે કાઢી આખી જિંદગી. મહેરબાની કરો, હવે શું નિર્ણય લેવો છે તમે કહેશો? હવે મેં એક નિર્ણય લીધો છે. હવે છે ને હું આ ઘરમાં નહીં રહું. આપણે બધા આ ઘર છોડીને વ્યા જઈએ. પછી ભલે તમે તમારા બાપની ઘરે રહેજો એકલા. હાલો, હવે રાહ નથી જોવી. આમની રાહ જોવામાં તો જિંદગી પૂરી થઈ જશે. ચલો. બરાબર છે, સૂકો રોટલો ખાઈને જીવી લઈશું, બાકી આમની સાથે તો ના જ રહેવાય ને. હાસ માંડ કકળાટ ગયો. આવી તેદું નહીં આટલી શાંતિ જોતી હતી, આજે મળી. હવે આ બધુંય મારું.